મંચ ઉપર બેઠેલા ચેમ્બરના સૌ લીડર્સ, આપણા ડીસીપી શ્રી વિજયસિંહ ગુર્જર, ઓડિયન્સમાં બેઠેલા સુરતના અગ્રણીઓ અને જીપીએસસી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ, વિજયભાઈ એમના ઉદ્બોધનમાં કહ્યું કે ચેમ્બર તો બિઝનેસ કરતી સંસ્થા અને એને આ જીપીએસસી યુપીએસસી ની કેવી રીતે વાત કરવી, તો ચેમ્બર્સ બિઝનેસ કરતી સંસ્થા તરીકે એને હંમેશા સરકાર સાથે કામ કરવાનું થાય, અધિકારીઓ સાથે કામ કરવાનું થાય, એટલે એ અધિકારીઓ પસંદગી પામે એ પહેલા પણ એની જોડે સંબંધ થાય તો મારી દ્રષ્ટિએ લાગે છે કે બહુ ઉપયોગી થશે. અને આ મારા જે વિદ્યાર્થીઓ છે એમની પરીક્ષાની તૈયારીના ભાગરૂપે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ વાંચતા હોય છે અને પરીક્ષામાં લખતા હોય છે, પણ એમને ખરેખર ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે અને દેશના વિકાસ માટે કેટલું મહત્વનું છે એની જો ખબર પડે શરૂઆતથી જ, તો મને એમ લાગે છે કે દેશમાં બિઝનેસનું વધારે સારું વાતાવરણ થાય, ખરેખર સાચી ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ થાય અને દેશ આગળ વધે. એ બેકગ્રાઉન્ડ સાથે આજે આપણે મળીએ છીએ. મારે લાંબી વાત આ વિદ્યાર્થીઓ સાથે હું બહુ કરવાનો નથી, પ્રશ્નોત્તરી જ આપણે રાખવી છે, જેથી તમારા જે પ્રશ્નો હોય એ પ્રશ્નોના હું જવાબ આપી શકું. ચેમ્બરનો હું આભાર માનું છું કે વિદ્યાર્થીઓના મનના પ્રશ્નોનો હું જવાબ આપવાનો મને મોકો આપ્યો છે એમણે. અને હું ઈચ્છું છું કે ગુજરાતના ખૂણે ખૂણે જાઉં, ડાંગ જેવી જગ્યાએ કે ભુજ જેવી જગ્યાએ કે જુનાગઢ કે સોમનાથ જેવા જિલ્લાઓની અંદર પણ હું જઈ શકું. અત્યારે મેં શરૂઆતમાં ચાર્જ લીધો છે એટલે મારી સામે ઘણું મોટું કામ છે. થોડી વ્યવસ્થાઓ ગોઠવાય પછી મને આવા નાના નાના ગામોમાં પણ જવાની ઈચ્છા છે. ત્યાં સુધી આપણે યુટ્યુબના માધ્યમથી, એટલે આજે આપણે યુટ્યુબ લાઈવ પણ કરી રહ્યા છીએ, એટલે એના માધ્યમથી આપણે દરેક લોકો સુધી, અને તમને તમારી સાથે જે વાત કરું સ્પર્ધાની દ્રષ્ટિએ પણ તમારી સાથે જે વાત કરું એ બીજા બધા સ્પર્ધકોને ઉપલબ્ધ હોવી જોઈએ એવું હું માનું છું, એટલે જ આપણે યુટ્યુબ લાઈવ કરીએ છીએ. તો મારે તમને એટલું જ કહેવાનું છે કે તમે માત્ર આને કારકિર્દી તરીકે નહીં, આને એક દેશના વિકાસના માધ્યમ તરીકે, એક સામાન્ય છેવાડાના માણસને સુધી પહોંચવાના પ્રયત્ન તરીકે તમે જ્યારે સરકારમાં આવો ત્યારે એક સામાન્ય માણસનું જીવન બદલાય એ ભાવ સાથે તમે આવો એવી મારી તમને વિનંતી છે. તમે બધા જ આજે એવું ઈચ્છો છો કે સરકારમાં બદલાવ આવવો જોઈએ, તમને જેવી જોઈએ છે એવી સરકાર થવી જોઈએ, અને સરકાર પણ પ્રયત્ન કરતી હોય, પણ એમાં તમને જેવું જોઈએ છે એવું તમે સરકારમાં આવ્યા પછી ભૂલી ના જાઓ એટલી તમારી તૈયારી હોવી જોઈએ. તો જ ચેમ્બર જેવા લોકોને બિઝનેસ કરવામાં મુશ્કેલી ઓછી પડે અને સામાન્ય માણસના આંસુ લૂછાય અને સામાન્ય માણસ સારામાં સારું કામ કરી શકે, સારામાં સારો વિકાસ કરી શકે અને જીવન સુધરે અને બાળકો દેશના ભવિષ્યમાં યોગદાન આપતા થાય. એ દિશાનો વિચાર કરશો તો તમારી સફળ થવાની શક્યતા વધશે, અને તમે કદાચ આમાં સફળ નહીં થાવ તો પણ જીવનમાં ચોક્કસ સફળ થશો. એટલી જ મારે વાત કરવાની છે. હવે સીધા જ આપણે માઇકની વ્યવસ્થા કરીએ તો પ્રશ્નોત્તરી તરફ આવીએ. તો ચાલો, જેને પ્રશ્ન હોય ઉભા થઈને પૂછે. રાઈટ? યસ, આગળ હોય તો હા, આગળના લોકો પણ આઈ થિંક માઇક ના પહોંચ્યું હોય તો પેલા આગળ નજીકમાં હોય ને આપી દો, આગળ પહોંચશે પાછા. હા, એક પાછળ એક આગળ એ રીતે કરો તો બે ત્રણ જગ્યાએ માઇક ફરી જાય. હા, થોડુંક આનો ભાવ વધારજો ને, બાસ સેજ વધારજો ને, સેજ અવાજ ખેંચાય છે. હા, હેલો, નમસ્તે સર. સર, આપણે પ્રિલિમ્સ અને પાસ કરી દઈએ ત્યારે પ્રિલિમ્સ થી મેઇન સુધી જે ટાઈમ હોય એમાં કેવી રીતે પ્રિપેરેશન કરવી જોઈએ જેથી વધારે પ્રોડક્ટિવ વર્ક થઈ શકે? એટલે એમાં તમારી જે મેઇન્સના એક તો તમે જૂના ટોપર્સના પેપર જોઈ શકો, બરાબર, એના આધારે તમને ખ્યાલ આવશે. બીજું, જે લોકો નવેસરથી તૈયારીની શરૂઆત કરે છે એ લોકોએ, ધારો કે તમારી પ્રિલિમ્સ દૂર છે તો પહેલેથી મેઇન્સની તૈયારી કરવી જોઈએ, અથવા તમે મેઇન્સની બધી તૈયારી પ્રિલિમ પહેલા ના કરી શકો તો અમુક ભાગની કરી લેવી જોઈએ. તમે પરીક્ષા જે પણ ભરતીમાં ભાગ લેવા માંગતા હો એ ભરતીને તમારે સારી રીતે સમજવી પડે, અને ખાસ કરીને એવા લોકો કે જે લોકો પહેલી વાર આપે છે, એમના કુટુંબમાં કોઈ આ પરીક્ષા આપી નથી અથવા તો એમના કુટુંબમાં કોઈ સરકારી નોકરી કરતું નથી, એવા લોકોએ થોડુંક શરૂઆતમાં એનો વધારે સારો અભ્યાસ કરવો જોઈએ, બરાબર છે. અને જૂના ટોપર્સના પેપર્સ છે, ઇવન હવે તો યુટ્યુબ ઉપર ઘણું બધું મટીરિયલ છે, એ બધાનો શરૂઆતમાં અભ્યાસ કરી અને તમારે એક પ્લાન બનાવવો પડે
કે મારી પ્રિલિમ આટલી દૂર છે, પ્રિલિમમાં મારે આટલી અને તમારે પ્લાનમાં એ બનાવવું પડે કે સૌથી પહેલા તમે ધારો કે પ્રિલિમ માટે તૈયારી કરતા હો તો પ્રિલિમમાં મારે આટલું વાંચવું જોઈએ એવું અત્યારે મને દેખાય છે. તો એટલું વાંચવાનું મને કેટલો સમય લાગશે એ પ્રમાણે મને પ્રિલિમમાં આટલો સમય જોઈશે. પ્રિલિમ માટે મારી આટલી દૂર છે તો એના પહેલા હું મેન્સની કેટલી તૈયારી કરી શકું, મેન્સમાં મારે કેટલી તૈયારી કરવાની છે, મેન્સ પછી પ્રિલિમ પછી મેન્સમાં કેટલો સમય મળવાનો છે. એ રીતે તમારે આખું આયોજન કરવું પડે અને પછી એ આયોજનમાં તમારે ફેરફારો પણ કરવા પડે. કારણ કે તમે જેટલું એકદમ આઈડિયલ આયોજન કરો સ્વાભાવિક રીતે, પણ એવું આઈડિયલ આપણે ભણી ના શકીએ રોજે રોજ આપણે તૈયારી કરતા હોય તો. એટલે એમાં તમારું જેમ અપડાઉન આવે એમ તમારે એના પ્લાનિંગમાં ફેરફાર કરતા રહેવું પડે. તો આ રીતે પ્લાનિંગ થઈ શકે. એટલે મારો આમ બધામાં તમને જવાબમાં પછી કઈ નવો પેટા પ્રશ્ન હોય તો પણ તમે પૂછી શકો. ઓકે, થેન્ક યુ સર. Yes, next question. Yes. सर नमस्कार. मेरा प्रश्न ये है सर कि एक पेरेंट होने के नाते अगर बच्चों ने यूपीएससी या जीपीएससी के लिए एग्जाम की तैयारी शुरू की और करते करते जीपीएससी के 5 बार इंटरव्यू तक बच्चे पहुंचे भी हैं, लेकिन हर बार ऐसा होता है कि 1 या 2 मार्क्स या 3 मार्क्स, 1, 2, 3 मार्क्स, मतलब ये कोइंसिडेंस है या क्या है? क्योंकि बच्चे सर बाद में आखिर में डिप्रेशन में आ जाते हैं कि 6th टाइम भी इंटरव्यू देने जाने की क्या जरूरत है, फिर क्या करेंगे? उसमें 2-3 कारण हो सकते हैं. एक तो देखिए ये एग्जाम के काबिल बनना पड़ता है. लक का फैक्टर भी हो सकता है, नसीब का फैक्टर भी हो सकता है. एग्जाम की जो काबिलियत है, मतलब अपना बच्चा 1-2 मार्क्स से रह रहा है तो उसमें नसीब हो सकता है, लेकिन नसीब को हम साइड पे रखते हैं. तो भी उस लेवल पे पहुंचे नहीं है जो, मतलब आप बॉर्डर पे हैं तो आप बॉर्डर के लिए है, आपको नेक्स्ट लेवल, क्योंकि मैंने 4 बार एग्जाम दिया है और 4 बार एग्जाम देने के बाद भी मैं आईएएस बनना चाहता था लेकिन आईपीएस बना, क्योंकि मैं आईपीएस के काबिल ही मेरी तैयारी थी. और मेरी तैयारी, मेरा व्यक्तित्व, मेरा अप्रोच, मेरा एटीट्यूड, वो सब चीजें आ जाती है. तो जब बच्चा वहां जाके रुक जाता है तो फिर वो हम एक ही प्रकार की और एक ही तरह से हम तैयारी करेंगे, हमारा अप्रोच भी वही रहेगा, हमारा एटीट्यूड भी वही रहेगा, तो हमारा रिजल्ट भी वही आएगा. तो उसमें ड्रास्टिक चेंज लाना पड़ेगा और वो चेंज के बाद ही बदलाव आता है. ऐसा मैं और बच्चों में भी देखता हूँ. आपने कई बाकी बच्चे भी कह सकते हैं कि उनके शुरुआत में उनका प्रीलिम क्लियर नहीं हुआ, फिर कुछ अटेम्प्ट के बाद प्रीलिम क्लियर हो रहा है, उसके बाद मेंस क्लियर हुआ, उसके बाद फाइनल सिलेक्शन हुआ. तो वो उसको बदलना पड़ेगा. जैसे जैसे वो बदलाव आएगा ऐसे ऐसे रिजल्ट में बदलाव दिखेगा. अदरवाइज वो प्लेटू पे आप पहुंच गए हैं, उससे फिर आगे नहीं बढ़ पाओगे. Yes, next question. सर गुड मॉर्निंग सर. गुड Yes. मॉर्निंग एवरीवन. सर मेरा सवाल यूपीएससी और जेपीएससी से इंटीग्रेटेड है कि जो बच्चे यूपीएससी का प्रिपरेशन करते हैं और वो यूपीएससी क्लियर नहीं कर पाते हैं तो वो कहीं ना कहीं स्टेट पीसीएस की तरफ देखते हैं. तो यूपीएससी फेलियर्स कहीं ना कहीं स्टेट पीसीएस में आके वो टॉप कर जाते हैं. तो ये सवाल उठाता है स्टेट पीसीएस के स्टैंडर्ड के ऊपर कि जो बच्चे पहले से ही स्टेट पीसीएस की प्रिपरेशन कर रहे हैं तो उनकी कहीं ना कहीं सीट जो है वो यूपीएससी फेलियर्स ले लेते हैं. अब जो बच्चा मतलब यूपीएससी का फेलियर स्टेट का जगह ले सकता है, ऐसा हम इसलिए नहीं कह सकते हैं कि उसका अधिकार है, उस एग्जाम दे रहा है तो उसका वो अधिकार है. और ऐसा भी नहीं है कि जो यूपीएससी में फेल हुए वही सब लोग जीपीएससी में पास हो जाते हैं, और ऐसा भी नहीं है कि जो यूपीएससी में फेल होते हैं जीपीएससी में टॉपर्स होते हैं. सबका अलग अलग प्रिपरेशन का वो होता है, तैयारी होती है, उसका उनकी काबिलियत होती है और उस एग्जाम का मतलब उस टाइम का उनका परफॉर्मेंस होता है. तो हम ऐसे उसी पे नहीं आ सकते. और मैं आपको ये भी कहूंगा कि इस तरह के सब जो, जैसे उन्होंने पहले जो हमारे पेरेंट थे उन्होंने भी कुछ कहा कि ये क्या इत्तेफाक होता है या क्या, ऐसा कुछ कहा. आप ऐसे कंक्लूजन पे फोकस करने से आपकी तैयारी को फायदा नहीं होगा. आपकी तैयारी का ध्यान आप पे होना चाहिए कि मैं जो तैयारी कर रहा हूँ, मैं टॉपर की जैसी तैयारी कर रहा हूँ. फॉर एग्जाम्पल, सिंपल हम एग्जाम्पल लेते हैं, जैसे टॉपर्स ज्यादातर इंफॉर्मेशन लिखते हैं, बहुत सारी इंफॉर्मेशन उनके पास होती है. बहुत सारे बच्चे ऐसे होंगे जैसे मेरे जैसे लोग बहुत सारी इंफॉर्मेशन तैयार नहीं कर सकते. अब मैं ऐसा कहूँ कि एग्जाम ऐसी होनी चाहिए जिसमें इतनी ज्यादा इंफॉर्मेशन नहीं पूछनी चाहिए, राइट, तो उससे मुझे कुछ फायदा नहीं होने वाला है. भले मुझे वो इंफॉर्मेशन की तैयारी करनी नहीं आ रही है तो मुझे वो करनी पड़ेगी, क्योंकि मैं किसी एक एग्जाम के लिए स्पर्धा कर रहा हूँ. उस एग्जाम की वो डिमांड है, वो ऐसी होनी चाहिए, न होनी चाहिए, वो हमारे हाथ में नहीं है. इसलिए हम जो कर सकते हैं
उसी पे हमारा फोकस होना चाहिए। थैंक यू सर। यस, ये फर्स्ट रो में हमारे सर हैं, इनको कहीं माइक हाँ, पे। हेलो हेलो हाँ, सर, हाँ हाँ, माइक जल्दी से पहुंचाओ। गुड आफ्टरनून सर। हाँ, यस, बोलो बोलो, शुरू करो। मेरा चेहरा मैं मतलब आपको लोकेट नहीं कर पाऊंगा, आपकी आवाज आ रही है। મારો ક્વેશ્ચન સર ભાષા વિશે છે. હા. જીપીએસસી ની તૈયારી કરી રહ્યો છું અને ગુજરાતી ભાષામાં સર કન્ટેન્ટ સારું હોય છે અને એ જ કન્ટેન્ટ આપણે ઇંગ્લિશમાં જ્યારે મેન્સ મુખ્ય પરીક્ષાની વાત કરું છું સર હું, Right. જ્યારે એમાં પણ કન્ટેન્ટ રિલેટેડલી સેમ જ હોય છે. એક આન્સરની આપણે એક્ઝામ્પલ લઈએ તો સર ગુજરાતી ભાષાવાળાને મેક્સિમમ 5 થી 6 માર્ક્સ આપવામાં આવે છે, જ્યારે ઇંગ્લિશમાં એ જ કન્ટેન્ટ, એ જ સ્ટાઇલ, એ જ શૈલીથી જે આન્સર લખવામાં આવે છે એને 7.5 થી મેક્સિમમ 8 માર્ક્સ મળે છે. એક આ વાત થઈ મુખ્ય પરીક્ષાના જીએસ ના પેપરની. અને હવે હું વાત કરું સર ભાષાના પેપરની, ગુજરાતી અને ઇંગ્લિશ જે આપણી હોય છે મુખ્ય પરીક્ષામાં. તો ગુજરાતી ભાષામાં સર એક એક લઈએ આપણે. પહેલા તમારો પહેલો પ્રશ્ન લઈએ કે તમારું કેવું, જે હું સમજુ છું એ પ્રમાણે એવું છે કે અંગ્રેજી મીડિયમ વાળાને વધારે માર્ક્સ મળે છે, ગુજરાતી માધ્યમ વાળાને ઓછા માર્ક્સ મળે છે. એને અમે એડ્રેસ કરી રહ્યા છીએ. અત્યારના ઇવેલ્યુએશન જે મારા આવ્યા પછી થઈ રહ્યા છે, ઇવેલ્યુએશનમાં પણ અમે એડ્રેસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ કરી રહ્યા છીએ ઇન ધ સેન્સ કે વિદ્યાર્થીઓની જે ઇમ્પ્રેશન છે એ ઇમ્પ્રેશન અમે એસેસર ને કોમ્યુનિકેટ કરી છે, બરાબર છે. અને પણ એ અલ્ટિમેટલી એસેસર નું કામ છે, જે ઇવેલ્યુએટ કરે છે, મૂલ્યાંકન કરે છે, એસેસ કરે છે, તમારા પ્રશ્નોનું પરીક્ષણ કરે છે, એના હાથમાં છે. પણ તમારી આ લાગણી અમે એમને કોમ્યુનિકેટ કરી છે. બીજું નેક્સ્ટ અમે સુધારો એવો કરવા જઈ રહ્યા છીએ કે નેક્સ્ટ અમે ગુજરાતીની, અત્યાર સુધી આપણે ગુજરાત એકમાત્ર આખા દેશમાં રાજ્ય એવું છે કે જ્યાં એક જ પ્રશ્ન એક જ પરીક્ષક તપાસે છે. ધારો કે તમારી છેલ્લી જે છે 8200 વિદ્યાર્થીઓ વાળી પરીક્ષા, તો એક પ્રશ્ન, ધારો કે ગુજરાતીનો પ્રશ્ન નંબર 5 છે, તો એ 5 નંબરનો પ્રશ્ન એક જ શિક્ષક તપાસે, 8200 લોકો. એનું લોજિક એ છે કે બધાનું મૂલ્યાંકન સરખું રહે. એની સામે આ એક રજૂઆત વારંવાર અમારી પાસે આવે છે. એટલે અમે નેક્સ્ટ તમારી જ્યારે હવે આવશે એની અંદર અમે એવું કરી રહ્યા છીએ કે અમે તમને મીડિયમ, અત્યારે તો કેવું છે કે તમારી પાસે એ ઓપ્શન છે કે તમે એક પ્રશ્ન, તમારા પ્રશ્નપત્રમાં 10 પ્રશ્નો હોય તો 2 પ્રશ્નો તમે ગુજરાતી માધ્યમમાં, 8 પ્રશ્નો અંગ્રેજી માધ્યમમાં લખવાની તમને છૂટ છે. એટલે જ્યારે અમે એસેસ કરાવીએ ત્યારે કોણે અંગ્રેજી માધ્યમ રાખ્યું છે, કોને ગુજરાતી માધ્યમ રાખ્યું છે એ સ્પષ્ટ નથી થતું. એટલે અમે નેક્સ્ટમાં એ કરી રહ્યા છીએ કે તમારું માધ્યમ અમે એડવાન્સમાં પૂછશું અને બધા જ અંગ્રેજી માધ્યમના પ્રશ્ન એક જ શિક્ષક તપાસશે અને બધા જ ગુજરાતી માધ્યમના પ્રશ્નો, દાખલા કે 8000 વિદ્યાર્થીઓમાંથી 3000 લોકોએ અંગ્રેજી માધ્યમમાં લખ્યું છે તો 3000 પ્રશ્નો એક જ જણ તપાસશે અને 5000 પ્રશ્નો બીજો ગુજરાતી માધ્યમ વાળા તપાસશે. આવો ફેરફાર અમે કરવાનું વિચારી રહ્યા છીએ. બીજો ક્વેશ્ચન સર ભાષાનો જે બે ગુજરાતી અને ઇંગ્લિશમાં છે સર, તો મેક્સિમમ જ્યારે ગુજરાતીના પેપરની વાત કરીએ સર તો મેક્સિમમ 65 થી 60 થી 70 માર્ક્સ આપવામાં આવે છે. જ્યારે એ જ પેપર ઇંગ્લિશનું જે હોય છે, ઇંગ્લિશ ભાષાનું, એમાં સર મેં 108 સુધીના માર્ક્સ જોયા છે. ઓકે, એ મુદ્દો પણ મારા ધ્યાનમાં છે. એનું પણ એડ્રેસ કરવાનો પ્રયત્ન ચાલુ છે. જેમ કે અમે નિર્ણય પર આવશું એટલે તમને કોમ્યુનિકેટ કરશું. અને સર એક ત્રીજો પ્રશ્ન પણ છે કે ઇન્ટરવ્યુ સર જે આપણે, તમે જાણો છો કે યુવાનો પોતાની 4-5 વર્ષ જે આ એક્ઝામમાં આપે છે સર, અને 3 થી 4 વર્ષ સુધી ઇન્ટરવ્યુમાં પહોંચે જ છે મેક્સિમમ, જે સારી તૈયારી કરતા હોય છે સર. ત્યાર પછી જે સફળતા નથી મળતી, તો આયોગ જે ઇન્ટરવ્યુ જે ઉમેદવારો આપે છે એના વિશે સર કંઈ વિચારી રહ્યું છે? એમના વિશે કોઈ મતલબ રોજગારીનો બીજો કોઈ અવસર એમને આપવામાં આવે તો? ઓકે, તમારો પ્રશ્ન મને સમજાણો નહીં. જે સર યુવાનો જે એક્ઝામ આપી રહ્યા છે, ઇન્ટરવ્યુમાં જે લોકો ફેલ થયા અને બીજી કઈ સર્વિસ, જી સર, એવું તો શક્ય ના બને ને, કારણ કે આપણે દરેક પરીક્ષાની અલગ અલગ સ્પર્ધા છે. આપણે દાખલા તરીકે એમ કહીએ કે તમે વર્ગ 1-2 ની પરીક્ષા આપો છો, એમાં જે લોકો ઇન્ટરવ્યુમાં પાસ ના થાય એને ડીવાયએસઓ ની પરીક્ષા આપવા દેવી જોઈએ. તો પછી ડીવાયએસઓ માં સીધી નોકરી આપવી જોઈએ. તો પછી આપણે એની એક પરીક્ષા કરવી પડે, બધી ભેગી કરવી પડે, બરાબર છે. અને ભેગી થઈ પણ શકે, પણ ભેગી કેમ નથી કરતા એ તમને સમજાવું કે આપણે મુખ્ય 4-5 પરીક્ષાઓ લઈએ છીએ. એક આપણે ક્લાસ 1-2 ની જનરલ લઈએ છીએ, બીજી આપણે ડીવાયએસઓ માટે ડેપ્યુટી મામલતદારની લઈએ છીએ, એક સ્ટેટ ટેક્સ ઓફિસરની લઈએ છીએ, એસીએફ. એટલે તમને 4 જુદી જુદી પરીક્ષા આપવાનો ચાન્સ મળે, એટલા માટે આપણે 4 રાખી છે. બાકી અમારા માટે 4 ભેગી કરીને એક પરીક્ષા લેવી શક્ય છે. પણ વિદ્યાર્થીઓને એકમાં કોઈ કારણસર એનું એ દિવસે નસીબ ખરાબ હતું, તબિયત ખરાબ હતી, તૈયારી સારી નહોતી, તો એને બીજા 3-4 મહિના પછી બીજી પરીક્ષા મળે, એ રીતે આપણે આયોજન કરીએ છીએ. यस, फ्रंट लाइन में है।
બધાને વિનંતી છે કે માઇક તમે પોતે જ નહીં લઈ લેતા, કારણ કે બધાને આપણે આ બાજુથી પણ અને આ માઇકમાં આપણે એવું હા બસ સારું કર્યું કે એડવાન્સમાં એક જણને માઇક આપી રાખીએ એટલે એકનું પૂરું થાય તો બીજા તૈયાર થાય. હા ઓકે. हेलो सर, हाँ. माय नेम इज कौशल बुगना. क्वेश्चन ये है कि एज अ चेयरमैन ऑफ द जीपीएससी इंटरव्यू बोर्ड, टॉप 5 क्वालिटीज दैट यू सी इन एन एस्पिरेंट और यू वांट टू सी इन एन एस्पिरेंट. એ હું એટલા માટે નહીં કહું કે ઘણીવાર શું થાય કે ના એનું કારણ છે અમે લોકો ઇન્ટરવ્યુ લઈએ છીએ એટલે અમારે ત્યાં લોકો બધા જ એટલે અને ગુજરાતમાં ઇન્ટરવ્યુની પદ્ધતિ એવી છે કે આપણે વિદ્યાર્થીની પોતાની કોઈ આઈડેન્ટિટી આપણે લેતા નથી. કાલે હું અહીંયા આવતો તો મને એરપોર્ટ પર એક ઓફિસર મળ્યા, બહુ સારા ઓફિસર હતા. એમને એવું કીધું તમે વિદ્યાર્થીનો સોશિયલ મીડિયા જોઈ લો તો તમને ખબર પડશે કે ખરેખર કેવો કેરેક્ટર છે. બરાબર. પણ જીપીએસસી ની અંદર આપણે વિદ્યાર્થીની કોઈ પણ ઓળખ જાહેર નથી કરતા અને એના ભાગ રૂપે એનો વિદ્યાર્થીઓ ગેરલાભ લે છે અને અમારી સામે બધા જ પ્રકારના જુઠ્ઠાણા બોલતા હોય છે. બરાબર. હવે અને અમને ખબર છે અને તમને ચેતવું પણ છું કે તમે જુઠ્ઠું બોલીને ક્યારેક સફળ પણ થઈ જશો, એવું નથી કહેતો, પણ નિષ્ફળ જવાની પણ પૂરેપૂરી શક્યતા છે. રિસ્ક લેવું હોય તો લઈ લેવાનું. રાઈટ. અમારી પાસે મને એવું લાગે છે કે અમે એમાં ઘણા બધા લોકોને પકડી શકીએ છીએ. બરાબર છે. અને જે શરૂઆતમાં જ આ બધું જુઠ્ઠાણું કરીને આવતા હોય એવા લોકો સરકારમાં આવીને શું કરી શકે એ તમે ને હું બંને જાણીએ છીએ. હવે તમને હું ક્વોલિટી કહી દઉં એટલે આવતીકાલે એક એક ક્વોલિટીના એક એક કોચિંગ ક્લાસ શરૂ થાય. બરાબર. એટલે અમારે ત્યાં ટ્યુટર્ડ ફેબ્રિકેટેડ એક સ્ટુડન્ટ આવે. બરાબર. એટલે અમારું કામ કેટલું અઘરું થાય તમે સમજી શકો. ઓકે. યસ. थैंक यू. Hello sir. Yes. First of all, I really thank you for coming here. મારો પ્રશ્ન સર એ છે કે જે યુપીએસસી માં એની વેબસાઇટ પર આપણે જોઈએ તો એક FAQs માં એની આખી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે, કઈ રીતે પેપર ઇવેલ્યુએટ થાય છે. તો જીપીએસસી ની એવી રીતે કઈ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર? આઈ ડોન્ટ થિંક કે યુપીએસસી ને કોઈ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર યુપીએસસી પણ કોઈ વેબસાઇટ ઉપર મૂકે છે અને કોઈ પણ ભરતી સંસ્થાએ મૂકશે નહીં અને અમે તો નહીં જ મૂકીએ. યુપીએસસી મૂકતી હોય તો પણ અમે નહીં મૂકીએ, કારણ કે એનું કારણ મેં આગળના પ્રશ્નના જવાબમાં આવી ગયું. કારણ કે એ બધાને કોચિંગની આખી વ્યવસ્થા થાય. આખી મૂલ્યાંકન પ્રોસેસ વિદ્યાર્થીની ઓરિજિનાલિટી તપાસવાની છે. ખરેખર તો આ પરીક્ષા એવી હોવી જોઈએ કે જે વિદ્યાર્થી તૈયારી નથી કરતો એ પણ પરીક્ષામાં પાસ થઈ શકે. નો ડાઉટ તૈયારીના કેટલાક બેનિફિટ્સ હોય કે ભાઈ વિદ્યાર્થી હાર્ડવર્ક કરે છે કે કેમ, એ બધી વસ્તુઓ એમાં આવી શકે. પણ કોઈ પણ ભરતી સંસ્થા પોતે કઈ રીતે પેપરનું મૂલ્યાંકન કરે છે, કઈ રીતે ઇન્ટરવ્યુનું મૂલ્યાંકન કરે છે, આ બધી વસ્તુઓ જાહેર કર્યા પછી એનું આપણે ત્યાં કઈ રીતે દુરુપયોગ થાય છે આપણે બધા જાણીએ છીએ. એટલે એ પ્રકારની કોઈ મૂલ્યાંકનની એસઓપી અમારી પણ છે, દરેક સંસ્થાની પણ હોય, યુપીએસસી ની પણ હોય, પણ કોઈ સંસ્થા એને એ રીતે મૂકે નહીં. યસ મેડમ. બધાને વિનંતી છે કે તમારો પ્રશ્ન પૂરો થઈ ગયા પછી માઇક આપી દો જેથી કરીને આપણે બીજાને હેન્ડઓવર કરી શકીએ. યસ મેડમ. Good afternoon, sir. Sir, I have a question regarding mains examination, specifically GPSC examination. Sir, the students or we as aspirants are still unclear about how an evaluator checks the paper. If there is an unset criteria for this based on the presentation, handwriting, the content that is there in the paper. So that is what we want to know, if there is an unset criteria that GPSC evaluator uses to evaluate the mains answer writing. ઓકે. એમનો પ્રશ્ન એ છે કે જીપીએસસી ના એવા કોઈ અનસેટ એટલે શું? ગુજરાતીમાં સમજાવો જરા. અનસેટ એટલે सर मतलब जो नहीं ओपनली बताया गया हो बट कुछ ઓકે. આપણે બધા શાળામાં અને કોલેજમાં ભણ્યા છીએ. કઈ જગ્યાએ આપણને ક્રાઇટેરિયા કહેવામાં આવે છે? બરાબર છે. એટલે કોઈ અનસેટ ક્રાઇટેરિયા નથી. બીજું, દેશમાં બહુ ઓછા રાજ્યો એવા છે કે જે એના મૂલ્યાંકન કરેલી આન્સર બુક આપવામાં આવે છે. બરાબર છે. તમને મૂલ્યાંકન કરેલી આન્સર બુક મળે છે, એમાં એની કોમેન્ટ પણ હોય છે કે તમારા પ્રશ્નના કેમ ઓછા કે વધારે મૂલ્યાંકન, ઓછા કે વધારે ગુણ મળ્યા છે. એટલે અને એની સામે માર્કેટમાં ટોપર્સના પેપર્સ પણ છે. એટલે તમારી પાસે કઈ રીતે મૂલ્યાંકન કરવામાં આવે છે ને નંબર એનું તમારે શોધી કાઢવા માટે તમારી પાસે પૂરતા કારણો મતલબ પૂરતી વ્યવસ્થા છે.
અમે તમને એવા કે સ્ટાન્ડર્ડ ના કહીએ કે આ રીતે તપાસવાની હોય, અને એ કેમ નહીં કહેવા જોઈએ એ પણ મેં તમને કહ્યું છે કે વિદ્યાર્થીનું ઓરિજિનલ થિંકિંગ અને ખરેખર વિદ્યાર્થી સરકારની ભરતી, જુદી જુદી ભરતીના ક્રાઇટેરિયા પણ જુદા જુદા હોય. સરકારની આ પર્ટિક્યુલર ભરતી માટે એની યોગ્યતા છે કે કેમ એ તપાસવા માટે અમે બધું માર્કેટમાં આપી દઈએ. પછી માર્કેટમાં કેટલાક લોકો કોચિંગ કરે અને એમાંથી કોચિંગ કરેલા જે લોકો વધારે પૈસા ખર્ચી શકે, વધારે ગુણ લાવે, આવી વ્યવસ્થા તો ના હોય ને. Yes. The friend in the middle, yes. Yes. Good morning, sir. I want to ask, as we all know, the new recruitment rules of GPSC Class 1-2 is going to release soon. So my question is, sir, it is directed towards closing the gap between UPSC and GPSC examinations, or it is just a fine-tuning procedure to evaluate the current recruitment rules of GPSC? ઓકે, રૂલ્સ જે છે એ સરકારનો પ્રેરોગેટિવ છે. સરકાર રૂલ્સ બનાવતી હોય છે અને રૂલ્સ બનશે ત્યારે તમને ખ્યાલ આવશે. અત્યારે એના વિશે કહેવું એ બહુ એડવાન્સ છે, પ્રીમેચ્યોર છે. Yes, sir. Yes, sir. Yes, sir. યસ સર, મારે એક પ્રશ્ન નથી, એક વિનંતી છે. અત્યારે આપણે જે પરીક્ષામાં મેન્સ પરીક્ષા હોય એ મેન્સના ફોર્મ ભરતી વખતે, ડોક્યુમેન્ટ સપોર્ટ કરતી વખતે જે લોકો અત્યારે ઓલરેડી સરકારની સેવામાં છે એમની પાસેથી એક એનઓસી લઈએ છીએ, માંગીએ છીએ, આયોગ માંગે છે કે જે તે ખાતામાંથી તમે જીપીએસસી ની ભરતીમાં સિલેક્ટ થાવ તો જે તે ખાતાને વાંધા સરીખું નથી, એવું એક એનઓસી આપણે માંગીએ છીએ. હવે હું જે ખાતામાં અત્યારે વર્ગ 3 ની સેવા કરું છું સાહેબ, ત્યાં અમારા ખાતાનો એક પરિપત્ર છે કે 1 વર્ષમાં મેક્સિમમ 3 એનઓસી મળે છે. તો સાહેબ મેન્સ વખતે એસ્પિરન્ટને ખ્યાલ નથી હોતો કે ફાઇનલ સિલેક્શન થવાનું કે નથી થવાનું, તો ટૂંકમાં સમજી ગયો તમારો પ્રશ્ન. એટલે હું આના વિશે તપાસ કરું, પહેલા હું આનો અભ્યાસ કરું અને મને યોગ્ય લાગશે તેનો ફેરફાર કરીશ. ફાઇનલ સિલેક્શન વખતે જો એનઓસી માંગવામાં આવે તો અમે 3 કરતા વધારે મેન્સ માટે મને તમારા મુદ્દામાં તથ્ય દેખાય છે, મને અભ્યાસ કરી લેવા દો. સરકાર કેમ આવું રાખે છે. હેલો સર. સર, મારો ક્વેશ્ચન એમ છે કે જીપીએસસી માં કોઈ પર્ટિક્યુલર ક્વેશ્ચન હોય એમાં કોઈ પોઈન્ટ વાઇઝ લખે અને કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ તરફથી ડાયાગ્રામ આપે છે અને અલગ રચનાત્મક ક્રિયાઓ દ્વારા ક્વેશ્ચન લખવામાં આવે છે. તો શું આમાં માર્ક્સ આપવામાં કઈ ફરક હોય છે? પેપર જોયેલું બધાના એટલે ખ્યાલ આવશે. એટલે સર જે યુપીએસસી ની આ આખું ઇવેલ્યુએશન એ મારો વિષય નથી, બરાબર છે. ઇવેલ્યુએશન એક્સપર્ટનો વિષય છે, બરાબર, અને દરેક એક્સપર્ટ જુદી જુદી રીતે તપાસે પેપર. હવે તમારું નસીબ સારું છે કે એક જ એક્સપર્ટ બધા પેપર તપાસે છે, જેવું ગુજરાત સિવાય કોઈ રાજ્ય નથી કરતું. કોઈ ગુજરાત ભારતમાં કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા મારી જ્યાં સુધી સમજ, મારી અત્યાર સુધી મને જેટલી માહિતી મળી છે એ પ્રમાણે આવું કોઈ પણ નથી કરતું, બરાબર છે. એટલે તમારી પાસે મૂલ્યાંકનના સ્ટાન્ડર્ડ ને બધું અવેલેબલ છે, કારણ કે બધાના પ્રશ્નો માર્કેટમાં અવેલેબલ છે, અને કેવા માર્ક્સ આવ્યા છે, અને કેવું લખ્યું ત્યારે કેવા માર્ક્સ આવ્યા, એને પોઈન્ટ વાઇઝ લખ્યું ત્યારે સારા માર્ક્સ આવ્યા કે એને ડાયાગ્રામ મૂક્યું ત્યારે સારા આવ્યા, એ બધું તમને ખ્યાલ છે, બરાબર. એટલે સાહેબ બધા જ પ્રશ્નો આવકાર્ય છે, પરંતુ મુખ્ય લોકોને ચિંતા મૂલ્યાંકન વિશેની છે. એટલે મારી રિક્વેસ્ટ છે કે મૂલ્યાંકન વિશે તો ઘણી ચર્ચા થઈ ગઈ, થોડું એની બહાર પ્રિપરેશન વિશે અને બીજી બધી વાતો કરશો તો પણ ગમશે. ખાલી એટલું કેવું. યસ, એટલે હું પણ આ વસ્તુ કહેવા માંગતો હતો કે આ જે હું કાર્યક્રમ કરું છું ને, નો ડાઉટ તમારા મૂલ્યાંકનની સમસ્યા હોય તમે એના વિશે વાત કરો, મને ખ્યાલ આવે, મેં કેટલાક પગલા તમને કીધા એનું કારણ કે તમારા તરફથી મળેલો ફીડબેક છે, એ મહત્વનો છે. પણ મને મારા કાર્યક્રમનો હેતુ હું તમને કહું કે સામાન્યમાં સામાન્ય માણસ આ પરીક્ષામાં આવી શકે, ડાંગના ગામડાના ખૂણાનો માણસ બાળક આની અંદર આવી શકે, એ આપણો હેતુ છે. અને એનો તમને અમે જે પગલા પણ લીધા છે તમારે ધ્યાન પર મૂકું. એકાદ મહિના પહેલા હું જયારે સુરત આવ્યો હતો ત્યારે મેડિકલ કોલેજમાં અમે કાર્યક્રમ કરેલો, અને ત્યારે પણ મેં આ વાત કરી હતી. તો બીજા દિવસે મારે ત્યાં બીજા કે ત્રીજા દિવસે અહીંયા ફિઝિયોથેરાપીની દીકરીઓ 6 દીકરીઓ મારે ત્યાં આવી. હું તો ઇન્ટરવ્યુ લેતો એટલે સાંજે મને 5:45 વાગે એ લોકો મળી શકે. એમની રજૂઆત એવી હતી કે આ ફિઝિયોથેરાપીની જે લેક્ચરોની જાહેરાત આવી છે એની અંદર 10 વર્ષ પછી જાહેરાત આવી છે. અમે લોકો અત્યારે આમાં ભણી રહ્યા છીએ અને 2 મહિનામાં અમે પાસ થવાના છીએ. તો અમને જો અત્યારે અરજી કરવા દેવામાં આવે તો અમને લોકોને આ ચાન્સ મળે, પછી ભવિષ્યમાં ક્યારે મળશે અમને ખબર નથી. તો અમે બીજા દિવસે, કારણ કે અમારે ઇન્ટરવ્યુ થાય એટલે અમને બેસવાનો મતલબ અમારી પાસે સમય જ નથી હોતો, બીજા દિવસે સવારે, કારણ કે અમારી જાહેરાત પણ પૂરી થઈ ગઈ હતી,
તો અમે બીજા દિવસે સવારે 10:30 વાગે બેસીને 2 નિર્ણય કર્યા. એટલે અમારા લોકોએ આ નિર્ણય, પહેલા નિર્ણય એવો હતો કે અરજી કરવાની છેલ્લી તારીખે તમારા હાથમાં સર્ટિફિકેટ હોવું જોઈએ, બરાબર છે, મોટાભાગની પરીક્ષાઓમાં. તો અમે એમાં નિર્ણય એવો કર્યો કે અમારી જે અનુભવ વગરની જે ભરતીઓ છે એ ભરતીની અંદર આયોગ નક્કી કરે, એટલે સામાન્ય રીતે રિટર્ન એક્ઝામ પછી ઇન્ટરવ્યુ પહેલાની તારીખ, અમે નક્કી કરી છે તારીખ કે ડીવી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય એના આગલા દિવસની તારીખે એની પાસે ડિગ્રી સર્ટિફિકેટ હોવું જોઈએ. એટલે બધા જ લોકો છેલ્લી પરીક્ષા વાળા એમાં રહેશે. તમને ખ્યાલ છે કે લોકરક્ષકમાં અમારે એપ્રિલ મહિનામાં અમે એના ફોર્મ લીધેલા. અમે ઓગસ્ટ મહિનામાં એકવાર ફરીવાર ઓપન કર્યું. પછી અમે આજે દિવસે નિર્ણય કર્યો, બીજો એક નિર્ણય એવો કર્યો કે જે કેટેગરી પ્રમાણપત્રો SC ST SCBC EWS એ પ્રમાણપત્રો પણ અમે 1 તારીખે લઈશું. તો આવું અમે શું કામ કર્યું કે એવા વિદ્યાર્થીઓ કે જેની પાસે ડિગ્રી નથી અત્યારે, અથવા તો જેની પાસે કેટેગરી પ્રમાણપત્ર નથી એવું, અને જેને સરકારની ભરતીની ખબર જ નથી, હવે ખબર પડી તો 15 દિવસમાં સર્ટિફિકેટ નહીં લાવી શકે. તો અમે આવા લોકો માટે આ કાર્યક્રમ કરીએ છીએ. અનફોર્ચ્યુનેટલી આજે જે કંઈ પ્રશ્નો આવે છે એ મોટાભાગના લોકો કેરિયર ડ્રીવન જીપીએસસી આપતા એવા લોકો આવે છે, બરાબર છે. એટલે તમારા પ્રશ્નો તમારો એટીટ્યુડ બતાવે છે. કોઈ પણ રીતે મારે એક્ઝામ પેલી કરવી છે, નો ડાઉટ તમારા એ બધા પ્રશ્નો હોય, પણ આપણે એને હવે લિમિટ થઈ ગઈ. હવે બીજા પ્રશ્નો પૂછીએ જેની અંદર આ બધી વસ્તુઓ આવે. યસ, પ્રણાલી સાહેબ. નમસ્કાર સર. નમસ્કાર. આપણા આવ્યા પછી આપણી ફૂલ પ્રૂફ એક વ્યવસ્થા થઈ છે કે જેથી પેપરો ફૂટે નહીં, અને એ દ્વારા ઘણા બધા વિદ્યાર્થીઓ બહુ સારા માર્ક્સ મેળવી શક્યા છે. પણ કેટલીક જગ્યાએ અનુમાનિત પેપર આપવામાં આવે છે, ફોરકાસ્ટ આખું, અને એ બી જે એક્સપર્ટ્સ તૈયાર કરે છે એ 10 વર્ષના એના અનુમાનને આધારે, અને એમાંથી પણ ઘણી બધી વસ્તુઓ પૂછાય છે. તો એ કંઈક આમ ડાઉટ જાય એવું છે. આઈ થિંક એવું અત્યાર સુધી એક તો જીપીએસસી ની વાત કરીએ તો જીપીએસસી માં લગભગ એટલે 2014માં પેપર લીક ની ઘટના બની હતી, એ પછી પેપર લીક ની કોઈ ઘટના જીપીએસસી માં બની નથી. બીજું હું સમજુ છું ત્યાં સુધી જીપીએસસી માં અનુમાનિત પેપરો આ વિદ્યાર્થીઓ જ કહી શકે, અનુમાનિત પેપરો જીપીએસસી માં બહુ સક્સેસફુલી આવતા નથી. આવે છે એટલે લગભગ એવું થતું નથી, પણ છતાંય જે લોકોને વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય તો વિચારે તો ખરા ને કે આ ટોપિક આ વખતે પૂછાવા જેવો છે, આ 2 વાર પૂછાયો છે, ભૂતકાળમાં હમણાં ઘણા સમયથી નથી પૂછાયો. એટલે એ પ્રકારનું અનુમાન થવું એ સ્વાભાવિક છે. અને વિદ્યાર્થીઓની જે તૈયારીની જે પ્રક્રિયા છે એમાં પણ એનો બહુ મહત્વની ભૂમિકા છે. નમસ્કાર સર, મારું નામ વિશ્વા ચાવડા છે. સર, મારો સવાલ એ છે કે જે હજી પહેલી વાર તૈયારીમાં પડી રહ્યા છે આફ્ટર ગ્રેજ્યુએશન કે પછી ગ્રેજ્યુએશનના આગલા વર્ષોની અંદર, તો સર મારું એવું પૂછવું છે કે એનસીઆરટી અને જીસીઆરટી સિવાય અમે કઈ પુસ્તકોને સ્ટાન્ડર્ડ પુસ્તકો રિફર કરી શકીએ? એ મારા માટે કેવું મુશ્કેલ એટલા માટે છે, બધી જુદી જુદી પરીક્ષામાં જુદા જુદા પ્રશ્નપત્રો હોય, મતલબ પુસ્તકો હોય. અને બીજું એ કે એનસીઆરટી જીસીઆરટી માટે હું સ્ટ્રોંગલી કહી શકું, ખાસ કરીને એનસીઆરટી માટે કહી શકું કે એનસીઆરટી ના પુસ્તકો એટલા માટે એ તમારા અને એટલા માટે સારા છે કે એની અંદર તમારું બેઝિક નોલેજ થઈ જાય. પછી એમ થાય કે હવે તમે ધારો કે હિસ્ટ્રીના પ્રોફેસર માટે કરતા હો તો એક એનસીઆરટી તો વાંચવી જ જોઈએ, હું એમ કહું છું. પણ પછી તમે હિસ્ટ્રીના પ્રોફેસર માટે કરતા હોય તો એ હિસ્ટ્રીને લગતા પુસ્તકો હોય. બીજું, તમે બધા તૈયારી કરો છો એટલે તમને ખ્યાલ હોય કે મને તો નથી ખબર, કારણ કે બજારમાં શું શું સાહિત્ય ઉપલબ્ધ છે એ મને આઈડિયા નથી, પણ તમને લોકોને આઈડિયા હોય કે ભાઈ કઈ વસ્તુઓ નોર્મલી કયા વિષય માટે વંચાય છે. દાખલા તરીકે યુપીએસસી ની અંદર જે એનસીઆરટી ની ચોપડીઓ ઉપરાંત લક્ષ્મીકાંતનું પુસ્તક લોકો કોન્સ્ટિટ્યુશન માટે વાંચતા હોય છે, કારણ કે લક્ષ્મીકાંતનું પુસ્તક એક કોન્સ્ટિટ્યુશનને આમ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન જેવું બનાવીને મૂક્યું છે, જેથી વિદ્યાર્થીઓને પહેલી વાર સમજવામાં સહેલું પડે, આખું ડાયસેક્ટ થઈ જાય, ઇન્ફોર્મેશનના બધા બ્લોક જુદા પડી જાય. એટલે એ રીતે તમે પણ તમારા પુસ્તકો નક્કી કરી શકો. પણ બેઝિક મારી દ્રષ્ટિએ એનસીઆરટી ને બધું વાંચો તમે તો તમારું કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી હોય તો પ્રશ્નની ઇન્ફોર્મેશન ના હોય તો પણ તમે જવાબની નજીક પહોંચી શકો. યસ, ધ ફ્રેન્ડ ઓફ ધ સેકન્ડ લેંગ્વેજ. નમસ્કાર સાહેબ. હા, નમસ્કાર સર, મારો પ્રશ્ન એ છે કે આજે બધા સ્ટુડન્ટ્સ કઈ બાજુ મારું ધ્યાન નથી. સર અહીંયા. ઓકે, આગળ. ઓહો, અહીંયા છે, હું પાછળ છું. નમસ્કાર સાહેબ, મારો પ્રશ્ન એ છે કે આજે બધા સ્ટુડન્ટ્સ ડ્યુરિંગ કોલેજની સાથે જ આ સિવિલ સર્વિસીસની પ્રિપરેશન કરતા હોય છે.
તો અમે કેવી રીતે આ ફિલ્ડમાં કોલેજની સાથે એમ આગળ વધીએ? બિલકુલ, એક તો કોલેજની સાથે સાથે તમે એટલે આ પરીક્ષાને તમારે સમજવી પડે કે તમારે એક તો નક્કી કરવું પડે કે તમારે શું કરવું છે, કયા કયા ઓપ્શન અવેલેબલ છે, બરાબર. અને અત્યારે બધા બહુ જ બધા ગાઈડિંગ કાઉન્સેલિંગ સેન્ટર્સ છે, તમારી કોલેજ પણ આવા પ્રોગ્રામો કરી શકે. અને તૈયારીમાં તમે શરૂઆત મારી દૃષ્ટિએ NCERT ના પુસ્તકોથી તમારે કરવી જોઈએ અને તમારે સાથે સાથે બધી પરીક્ષાઓ સમજવી પણ પડે, તો તમને તૈયારીની ખબર પડશે. તમે જે પરીક્ષા આપવા માંગો છો, ક્લાસ 1 2 ની આપવા માંગતા હોય તે પ્રમાણે તૈયારી કરવી પડે. બીજી કોઈ તમારા વિષયની આપવા માંગતા હો, એન્જિનિયરિંગની આપવા માંગતા હોય તે રીતે, મેડિકલની આપવા માંગતા હોય તે રીતે, એ રીતે તમારે પહેલા તમારું દિશા નક્કી કરી દેવી પડે. મારે ક્યાં જવું છે, કઈ પરીક્ષાઓ મારે આપવી છે, તે પ્રમાણે પછી તમારે આગળનું પ્લાનિંગ કરવું પડે. गुड आफ्टरनून सर, मेरा नाम पूजा सिंह है सर. मैं जीपीएससी सिविल इंजीनियरिंग एग्जाम्स की प्रिपरेशन कर रही हूँ सर. मैं 7 टाइम्स इंटरव्यू से रिजेक्ट हुई हूँ सर. जीपीएससी में फिट होने के लिए मैंने गुजराती लैंग्वेज में प्रैक्टिस की है, तो मैं गुजराती समझ सकती हूँ, पढ़ सकती हूँ, बोल भी सकती हूँ. बट इंटरव्यू क्या है कि इंस्टेंट प्रोसेस होता है, तुरंत जवाब देना होता है, तो मैं आंसर पे फोकस करती हूँ, तो लैंग्वेज में उतना फ्लुएंट नहीं होती हूँ. तो सर क्या मेरा फेलियर मेरी हिंदी लैंग्वेज है? नहीं, मतलब आपको आप इंटरव्यू के एग्जाम से पास फेल होते हैं ऐसा तो कैसे कर सकते हैं? आपका हर बार इंटरव्यू में कम मार्क्स आए? यस सर, इंटरव्यू में ही मेरा कम मार्क्स आते हैं. इंटरव्यू में कितने मार्क्स आते हैं आपके? रिटर्न में कितने हैं और इंटरव्यू में कितने हैं? सर जो जीपीएससी का क्राइटेरिया है उसमें 1/6 देते हैं, तो अप्रॉक्स 20 to 25 के आसपास मैं रिटर्न में होती हूँ 1/6 करने के बाद, और फिर इंटरव्यू में मेरे अप्रॉक्स एवरेज 40 से 50 के बीच में मार्क्स आते हैं. तो वही एवरेज तो सेम हुआ आपका, उसमें भी 25 आया, इसमें भी 25 आया आपका. 25 के बीच में मार्क्स आ रहे हैं. यस. तो आपका रिटर्न का स्कोर ठीक नहीं है, ऐसा मुझे लगता है. ओके सर. समझ रहे आप? क्योंकि उसमें भी आपका आपने कहा कि 20 to 25 आ रहे हैं. यस सर. इंटरव्यू में भी आप सॉरी उसमें आपका 25 आ रहे हैं और इंटरव्यू में 20 to 25 आ रहे हैं. दोनों मार्क्स ऑलमोस्ट सिमिलर हैं, इसलिए मुझे लगता है कि आपको रिटर्न में ज्यादा तैयारी करनी पड़ेगी. ओके सर, क्या हिंदी लैंग्वेज में इंटरव्यू देना इज ओके? हाँ ओके, बिल्कुल. ओके सर, एक और क्वेश्चन था. जैसा कि मैं लास्ट 8 to 9 इयर्स हो गए एग्जाम्स देते हुए जीपीएससी के, तो अभी सर जो सिलेक्शन क्राइटेरिया है, जैसे कि 50% रिटर्न का मार्क्स उसमें 1/6 और इंटरव्यू के मार्क्स 50% उसमें 1/2, तो कुल मिला के ऐसा देखा जाए तो रेशियो 66% इंटरव्यू पे डिपेंडेंसी एंड 33% रिटर्न पे. यस सर. तो सर आपका मैथमेटिक्स ठीक नहीं है, दोनों का 50-50% है वेटेज. सर लेकिन 1/6 करते 1/6 करो तो भी 50% ही वेटेज है, राइट? दोनों का 50-50% वेटेज है. समझ रहे आप? आप इंजीनियर हो के मैथमेटिक्स आपका ठीक नहीं है लॉजिक. दोनों का 50-50% वेटेज है ना. हाँ, रिटर्न आपका 300 है इसलिए 1/6 हो रहा है. वो इंटरव्यू आपका 100 है इसलिए 1/2 हो रहा है. ओके सर. सर ये Yes, the friend on the 5th line, yes. નમસ્કાર સર, હું પ્રાપ્તિ શર્મા છું. મને પ્રશ્ન આ છે કે જેમ કે હું એક એવરેજ સ્ટુડન્ટ છું, ઓકે, બધા સબ્જેક્ટ સમજમાં આવે છે, બધું નવું જાણવા વિશે ઇન્ટરેસ્ટ બી બહુ છે, પણ પ્રોબ્લેમ આ છે કે એવરેજ માર્ક્સ લઈને જ અટકાયેલી છું હમણાં. તો એ ઇશ્યુનું હા, એમાં એક તમારો ફોકસનો પ્રશ્ન છે કે તમને ભણવાની મજા આવે છે પણ તમે પરીક્ષાને ધ્યાનમાં રાખીને તૈયારી નથી કરતા, એટલે તમારે થોડું એક્ઝામ ઓરિએન્ટેડ થવું પડે. એ આઈડિયલ નથી, પણ અનફોર્ચ્યુનેટલી આપણી એક્ઝામ્સ એવી છે કે જે તમે કઈ જગ્યાએ છો મને એમ દેખાતા નથી. અહીંયા ઓકે, નજીક વાળા. હા, સો એટલે અનફોર્ચ્યુનેટલી આપણી એક્ઝામ ઓરિએન્ટેડ તૈયારી કરનારા લોકો વધારે માર્ક્સ મેળવે છે. તમારાને એક શક્યતા એવી કે તમને જે ગમે એ બધું સરસ વાંચો, બધું સારું વાંચો, પણ એનાથી એ જરૂર નથી કે તમારી પરીક્ષા માટે કામ આવે. એટલે તમે ફોકસ થાઓ. ભલે તમારે વાંચવાનો શોખ હોય તો પરીક્ષામાં તમે સિલેક્ટ થઈ જાઓ, પછી આખી જિંદગી પડી છે ત્યારે તમે વાંચો. અત્યારે તમે એક્ઝામ ઓરિએન્ટેડ થાઓ. ફ્રેન્ડ્સ, બધાને પ્રશ્નો છે. એકવાર માઇક આવે ત્યારે આજુબાજુ વાળાનો આગ્રહ હોય છે કે મને તરત માઇક મળી જાય, એવું નથી. આખી ઓડિયન્સને આપણે માઇક આપવાનું છે, એટલે આગ્રહ નહીં રાખો કે અહીંથી માઇક મને તરત મળી જ જાય. યસ સર. મારો ક્વેશ્ચન એ છે કે યુપીએસસી એક્ઝામમાં લેંગ્વેજના પેપરના માર્ક્સ ફાઇનલ મેરિટમાં કાઉન્ટ થતા નથી, તો જીપીએસસી માં તમે કોઈ ભવિષ્યમાં બદલાવ કરી શકો? ભવિષ્યના બદલાવ વિશે અત્યારે વાત કરવી મુશ્કેલ છે, અને એક તો પાછું એ જીપીએસસી ના હાથમાં નથી, એ સરકારના હાથમાં છે, એટલે એ બદલાવ આવી શકે, ના પણ આવે. બરાબર છે?
અને એમાં પણ મલ્ટિપલ લોકો વિચારતા હોય. દાખલા તરીકે મેં પોલીસના જે નિયમો બન્યા તો એમાં ઘણો બધો મારી ભૂમિકા ઘણી બધી હતી, પણ ફાઇનલી મેં જ કીધા એવા નિયમ ના બને, કારણ કે બધાના જુદા જુદા વ્યૂ હોય અને બધાના વ્યૂમાં વિના કારણો હોય. બરાબર છે. સેકન્ડ ક્વેશ્ચન એ છે કે પેપર કઈ રીતે નીકળે, કેટલા સ્ટેજીસ માંથી તમે કઈ રીતે પેપર નીકળે? તમને બધાને આમાં કેમ ઇન્ટરેસ્ટ છે? એસટીએ જેવી એક્ઝામમાં 10 ક્વેશ્ચન તો પછી આપણે એવું ના કરીએ કે ચલો 10 લાખ રૂપિયા જે આપે એને આપણે પરીક્ષા પાસ. તમે એમ કહો કે અમને આખી એક્ઝામ કહી દો અને પછી અમે પાસ થઈ ગયું. બરાબર. નમસ્તે સર. યસ, કઈ બાજુ? લાસ્ટમાં. ઓકે સર, એક્ઝામની વાત કરીએ તો સર પ્રયત્ન પુરુષાર્થ બધું થઈ જાય છે, તો પછી પરિણામ પાસ ફેલ સર ઇટ્સ ઓકે, બધું એક્સેપ્ટેબલ છે, અનસર્ટનિટી ખબર જ છે એક્ઝામની, પણ પરિણામ આવતું નથી સર. કેટલી રાહ જોવી પડે છે? એક સ્ટેજ પછી સર 8 થી 9 મહિના જાય છે. સાવ સાચી વાત છે તમારી, અને અમે એના માટે પ્રયત્નશીલ છીએ. અને તમે જોયું એસટીઆઈ નું આપણે લગભગ 2 મહિનાની આજુબાજુ પરિણામ આપ્યું છે, અને બાકીના પરિણામો પણ હવે ઝડપથી આવશે. નમસ્કાર સર. યસ સર, મારો આપને પ્રશ્ન એ છે કે જ્યારે યુપીએસસી ની પરીક્ષા માટે ઓપ્શનલ સબ્જેક્ટનું સિલેક્શન કરવાનું હોય ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓ એવું વિચારતા હોય કે ગુજરાતી લિટરેચર સબ્જેક્ટ વધારે સારો હોઈ શકે, તો ઓપ્શનલ સબ્જેક્ટને સિલેક્ટ કરવા માટેની મૂંઝવણને દૂર કઈ રીતે કરી શકાય? એટલે તમને શું ફાવે? એક તો જુઓ, અત્યારે કયા વિષયમાં સૌથી ઓછી તૈયારીથી તમે પરીક્ષા પાસ કરી શકો એ તમારે જોવું જોઈએ. બરાબર. એટલે ગુજરાતી સાહિત્ય જો છે તો તમને એમ લાગતું હોય કે ગુજરાતી સાહિત્યમાં ઓછામાં ઓછી તૈયારીથી વધારે ગુણ આવી શકે તો એ કરવું પડે. બીજા બધા ફેક્ટર્સ પણ લોકો ધ્યાનમાં લેતા હોય છે. દાખલા તરીકે પોલિટિકલ સાયન્સ, તો પોલિટિકલ સાયન્સની અંદર જે કોન્સ્ટિટ્યુશન અને બધા પોર્શન આવે છે તમને જીએસ ની અંદર પણ કામ આવે છે. એ જ રીતે હિસ્ટ્રી ઓછું કામ આવે, પણ એટલે એ તમારે એ બધા ફેક્ટર્સ ધ્યાનમાં લેવા પડે. ગુજરાતી એટલે તમે ઓપ્શનલ સબ્જેક્ટ લો છો, એ ઓપ્શનલ સબ્જેક્ટ તમને તૈયારી કરવામાં કેટલો સમય માંગે છે, તમારી એમાં આવડત છે, તમારા એમાં એપ્ટિટ્યુડ છે, આ એક ફેક્ટર આવે. બીજું એ વિષય તમને જીએસ માં કેટલો ઉપયોગી થાય છે, એસએ માં કેટલો ઉપયોગી થાય છે, એ પણ તમારે એક ફેક્ટર બની શકે. નમસ્કાર સર. જય. એકચ્યુઅલી લોકરક્ષકની પીએસનો જે સિલેબસ છે જે આપણે સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયેલો હોય, અને તો આપણે આપણા પોતાની જાતને કેવી રીતે ચેક કરી શકીએ કે તૈયારી કેવી રીતે થઈ રહી છે ને એમાં શું ચેન્જીસ લાવવું જોઈએ? એટલે એમાં તમે એક તો જે બધા પ્રેક્ટિસ પેપર્સ તમને મળે, દાખલા તરીકે જૂના તમારા લોકરક્ષકના અને પીએસઆઈ ના પ્રશ્નપત્રો છે, પછી એ જ રીતે પંચાયતના 2-3 પરીક્ષાઓ છે એ છે, જીપીએસસી ની અંદર જે પ્રશ્નપત્રો છે, જીપીએસસી ના બધા જેમાં ટેકનિકલ દાખલા તરીકે એન્જિનિયરિંગ સર્વિસ છે તો એમાં પણ જીએસ નો અમુક કમ્પોનન્ટ છે. એ બધામાંથી તમારા લોકરક્ષક કે પીએસઆઈ જે પરીક્ષા તમે આપો છો એની સાથે જે મેચ થતા હોય એવા પ્રશ્નપત્રો તમે કરશો, કારણ કે તમારો સિલેબસ પૂરો થઈ ગયો છે. પ્રશ્નપત્ર કરશો તો તમને ફાયદો એ થશે કે તમે તમારો જે અભ્યાસક્રમ પૂરો થયો એને બેક રિફર કરવાની તમને તક મળશે. તમે જ્યારે પહેલી વાર વાંચો છો ત્યારે તમને આમ બધું યાદ લાગે કે આ તો બધું યાદ છે, પણ ખરેખર તમે જ્યારે તમારા હાથમાં પ્રશ્નપત્ર આવે ત્યારે એની અંદર જે સ્ટેટમેન્ટ હોય કે ઇન્ફોર્મેશન હોય તો એ ઇન્ફોર્મેશન તમને પછી એવું થવા માંડે કે ભાઈ આ તો મને એક્ઝેક્ટ યાદ નથી, આવું કંઈક હતું. એ દૂર કરવા માટે તમે જેટલી પ્રેક્ટિસ કરશો પ્રશ્નપત્રોની એટલું તમને વધારે તમારે ક્લેરિટી થયા કરશે કે હા હવે આ નહીં, આ બંને અલગ છે. આવે ત્યારે તમને ખબર પડે કે ના આવું હતું કંઈક, એવું નહીં, આ જ છે, એવી ક્લેરિટી તમને આવશે. એટલે થોડીક જો તમારો અભ્યાસક્રમ પૂરો થઈ ગયો તો પ્રેક્ટિસ ઉપર વધારે ધ્યાન આપો. બીજો પ્રશ્ન, અને એકચ્યુઅલી એક ટોપિક હોય છે જે આપણે રીડિંગ કરીએ છીએ, જો આજે ટોપિક રીડ થઈ ગયો હોય અને બીજા દિવસે આપણે જો બીજું ટોપિક વાંચવા બેસીએ ત્યારે અમુક વખતે એવો અનુભવ થાય છે કે જે ટોપિક વાંચ્યો છે એ ભૂલી જવાય છે, યાદ નથી રહેતું. એ તો રહેવાનું જ છે. યાદ તે આપણને તમને બધાને એને તમારે જો તમારી પરીક્ષામાં બધું નહીં, હવે તમે સબ્જેક્ટની તમારી કોમર્સની એ બધી પરીક્ષાઓ જુઓ, એમાં તમને આમ જ થતું બરાબર, પણ તમારે જયારે પ્રશ્નપત્ર હાથમાં આવે ત્યારે પછી તમારી પાસે લિમિટેડ વસ્તુઓ છે. પહેલા તમારી પાસે આવડો મોટો દરિયો હતો એટલે તમને એવું લાગે કે મને યાદ નથી રહેતું, આટલું બધું ક્યાં યાદ રહેશે. પછી પરીક્ષા આવે ત્યારે તમારું પેપર હાથમાં આવે ત્યારે આટલું જ હોય એટલે તમને સાવ યાદ નહીં રહે એવું નહીં થાય.
એટલે એવી ચિંતા બહુ કરવાની જરૂર નથી. તમે વાંચ્યું હશે, વારંવાર પ્રશ્નપત્રો કર્યા હશે તો યાદ રહેશે તમને. એટલે યાદ નથી રહેતું એની ચિંતા નહીં કરવાની. એવું તો એવી લાગણી તો કાયમ થવાની જ છે. બરાબર છે. નમસ્કાર. હવે પ્રશ્નો બરાબર આવવા માંડ્યા. નમસ્કાર સર. નમસ્કાર. હું બનાસકાંઠા જિલ્લાથી છું અને ક્લાસ 1 ની તૈયારી કરું છું. પણ મેં જીપીએસસી નું હજી સુધી એક પણ એવું ક્વેશ્ચન પેપર નથી જોયું કે અંદર મિસ્ટેક નથી હોતી. રાઈટ. તો પેપર સેટ શું કરી રહ્યા? ચલો તમારા જીવનમાં બતાવો કે તમારી જિંદગી આખી જિંદગી ભૂલ વિનાની હતી. જીપીએસસી ના જેટલા પ્રશ્નપત્ર આપ્યા ને તો બધા મિસ્ટેક જ હોય. હું તમને જે પ્રશ્ન પૂછું છું બધાને પૂછું છું, તમને એકલા નહીં. આપણી જિંદગીમાં ક્યારે ભૂલ ના થાય એવું બને છે? બરાબર છે. એટલે બધા જ પ્રયત્નો છતાં બરાબર છે. ધારો કે એટલે લોકરક્ષકના પ્રશ્નો હું જાતે બનાવેલા છે મેં. બરાબર છે. કેટલાક પ્રશ્નો તો મેં જાતે બનાવ્યા ત્યારે મને લાગતું હોય કે આ બરાબર છે, આમાં કઈ ભૂલ નથી. અને મને તો કારણ કે મેં આન્સર કીઓ હેન્ડલ કર્યો એટલે મને એ પણ ખબર હોય કે આમાં આન્સર કીમાં શું પ્રોબ્લેમ આવી શકે, બધું જોયું હોય. બરાબર છે. અને છતાં પણ વિદ્યાર્થી જ્યારે માઇક્રોસ્કોપ લઈને બેસે ને ત્યારે એમાં ભૂલ નીકળી જાય. ના સર હોય જ છે. No, let us not get into debate. We'll have only one question. એટલે સાંભળો, બીજું પણ કહેજો, માઇક્રોસ્કોપ ના લે ને તો પણ ભૂલ હોય જ છે અને ભૂલ હશે જ. કારણ કે કોઈ પણ વ્યક્તિની જિંદગી ભૂલ વિનાની નથી હોતી. માણસની અંદર ભૂલ થાય જ. બરાબર છે. એક્સપર્ટ છે ને, એક જ મિનિટ. એક તો પહેલી વસ્તુ જીપીએસસી માં છે ને, થોડીક હું તમને કહી પણ દઉં કે જીપીએસસી માં જે વિદ્યાર્થીઓ બેસે છે ને એમાંના ઘણા બધા લોકો લાયક નથી સરકાર માટે. બરાબર. મારે તમને જાહેરમાં નહોતું કેવું, થેન્કલેસ લોકો છે. બરાબર. 10 લાખ લોકોની અમે પરીક્ષા લોકરક્ષકમાં લેતા હતા. અમે એમ કહીએ ને કે બનાસકાંઠાના વિદ્યાર્થીને ભાવનગર ને રાજકોટ પરીક્ષા આપવા જવી છે ને, અમારો વિદ્યાર્થી દોડીને જાય. જીપીએસસી માં બાજુના જિલ્લામાં જવાના લોકોની તૈયારી નથી. અને અમે કે બાજુના જિલ્લામાં મોકલવાનો અમને કઈ શોખ નથી. અમને ખબર પડે છે, અમે પરીક્ષાઓ આપી છે. બરાબર છે. અમારા સગા સંબંધીઓ બધાના બાળકો પરીક્ષા આપે છે. અમને કઈ શોખ થોડું થાય છે બાજુના જિલ્લામાં મોકલવાનો. પણ અમને ખબર છે કે કોઈ પરીક્ષા સફળતાપૂર્વક પૂરી ના થાય તો વિદ્યાર્થીના જીવન ઉપર શું ઇમ્પેક્ટ પડે. વર્ષ 2 વર્ષ મહેનત કરી હોય અને વર્ગખંડોની અંદર શું થતું હોય છે તમે તો ખાલી કલ્પના કરો છો. શું થવાની સંભાવના છે એનું અમારે ધ્યાન રાખવાનું હોય છે. બરાબર છે. એટલે અમે જે એફર્ટ્સ કરતા હોઈએ છીએ એ એફર્ટ્સ સિન્સિયરલી કરીએ છીએ. તમારે આર્ગ્યુમેન્ટ કરવી હોય તો કરી શકો કે જીપીએસસી ભૂલ કરે છે, ભૂલ વિનાનું ના હોવું જોઈએ. જો ભૂલ વિનાના જો થતા હોય તો અમે લોકો આન્સર કી ઓબ્જેક્શન શું કામ આપીએ તમને? બરાબર છે. અમે તમને ઓબ્જેક્શન લેવાની તક આપીએ છીએ. દેશમાં ઘણી બધી સંસ્થાઓ છે જે તક આપતી પણ નથી. બરાબર. એટલે થોડુંક આપણે પોતાના ઉપર જેટલું ધ્યાન રાખશો ને એટલા તમે સફળ થશો. જીપીએસસી માં ભૂલો કાઢવી હોય તો કાઢી જ શકો, પણ તમારી જિંદગી જીપીએસસી માં બીજા લોકોની ભૂલો કાઢવામાં નીકળી જશે. યસ, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો તમે. એટલે જો ઇન્ટરવ્યુ માટેની તૈયારી ખરેખર કેવી હોય છે, હું જ્યારે કરતો ત્યારે પણ હું આ વસ્તુ કહેતો. બરાબર છે. હું જ્યારે તૈયારી કરતો, હું ઇન્ટરવ્યુ આપતો ત્યારે મેં કોઈ કોચિંગ ક્લાસ નહોતા કર્યા. હું એવું ત્યારે માનતો હતો, આજે એવું જ માનું છું કે ઇન્ટરવ્યુ છે પર્સનાલિટી ટેસ્ટ. એટલે તમે જે દિવસથી પ્રિલિમની તૈયારી શરૂ કરો અથવા જે દિવસે તમે નક્કી કરો તમે કોલેજમાં હો અને તમને એમ થાય કે મારે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપવી છે, એ દિવસથી તમારે તમારા વ્યક્તિત્વ ઉપર કામ કરવાનું શરૂ કરવાનું. મારી અંદર સારા જીવન મૂલ્યો છે. એક પરિવારની અંદર હું બરાબર વર્તું છું. મારા મિત્રો સાથે મારે કેવી રીતે રહેવું જોઈએ, પર્યાવરણ સાથે હું કેવું હોવું જોઈએ, સમાજના નબળા વર્ગો સાથેનો મારો એટીટ્યુડ શું હોવો જોઈએ. બરાબર છે. જાહેરમાં મારો નાગરિક ધર્મ શું છે, રસ્તા ઉપર હું કેવું હોવું જોઈએ. આ બધી વસ્તુઓ તમે તમારા અંદર ડેવલપ કરવા માંડો. અને જો ઇન્ટરવ્યુ લેનારા અમે બધા લોકો ખરેખર ઇક્વલી કાબેલ હોઈએ તો એમાં જે પાર ઉતરે એ ઇન્ટરવ્યુમાં પાસ થવું જોઈએ. અને અમારો પ્રયત્ન એ જ રહેશે અને કોઈ પણ ભરતી સંસ્થાનો પ્રયત્ન એ જ હોય કે ફાઇનલી એવા લોકો આવે કે જે લોકો જીવનમાં આગળ વધે. એટલે તમને જો ગુણની વાત કરું તો જીપીએસસી માં તમે જે એટીટ્યુડ સાથે તમારામાંથી કે બધા એવા ના હોય, પણ કેટલાક લોકો જીપીએસસી કેમ ભૂલ કરે છે, જીપીએસસી કેમ આમ કરે છે, જીપીએસસી કેવી રીતે કામ કરે છે તમને ક્યાં ખબર છે. બરાબર.
સવારે 9:45 હું ઓફિસ જાઉં છું અને 9:45 થી 11 ઇન્ટરવ્યુ શરૂ થાય ત્યાં સુધીમાં 50 કામો પૂરા કરવાના હોય છે. 5 વાગે ઇન્ટરવ્યુ પતે, 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી ઓફિસનું રિયલ ફાઇલ વર્ક કરવાનું હોય, 6 વાગ્યા પછી બાકીનું બધું કામ કરવાનું હોય જે મારે તમને કહેવાનું નથી જાહેરમાં. બરાબર છે? તો એ બધામાં દોડાદોડી હોય. ગઈકાલે તમારી જે પરીક્ષા છે, જે આખી મેં સાયકલ તમારી જાહેર કરી, એ સાયકલ છેલ્લા 5-6 દિવસથી એના ઉપર વર્ક કરતો હતો. રોજ મારે સવારે 9:45 જાઉં ત્યારે પણ લોકોને કહું કે એટલી વસ્તુ સમજીને લઈ આવો, સાંજે પાછું એનું રિવ્યુ કરું. કાલે સાંજે હું અહીંયા આવવાનો હતો અને આખો દિવસ હું સ્ટ્રેસમાં હતો, ઇન્ટરવ્યુમાં સ્ટ્રેસમાં હતો, કારણ કે મારે એને ડિક્લેર કરીને નીકળવું હતું અહીંયા આવવા માટે. બરાબર છે? એટલા માટે હું નીકળવા માંગતો હતો કે કેટલાક લોકો આ પરીક્ષા પોસ્ટપોન થાય એવું ઈચ્છે છે. જે લોકો જેન્યુઅલી લાંબા સમયથી તૈયારી કરતા હોય એ લોકોને તક ના મળે. એટલા માટે મારે 6ઠ્ઠી થી મેં 20મી જે હું પરીક્ષા લઈ ગયો, એ માટે જે અમે જે આખું અઠવાડિયું અને ગઈકાલનો આખો દિવસ મેં સ્ટ્રેસમાંથી પસાર કર્યો. શું કામ કર્યો? કારણ કે પરીક્ષા પોસ્ટપોન ના થાય. તમને તો લાગે કે પરીક્ષા પોસ્ટપોન થાય મને 3 મહિના વધારે મળે, પણ તમારા જિંદગીના વર્ષો જતા રહે છે. તમને અત્યારે અકલ ના હોય. બરાબર છે? એટલે જીપીએસસી કરે છે એમાં તમે ભૂલો કાઢવાનો પ્રયત્ન કરી શકો, પણ તમને ખબર નથી કે જીપીએસસી કઈ રીતે શું કરતી હશે ને ક્યારે આ પરિણામ સુધી પહોંચે છે. તમે કહો છો કે પ્રશ્નપત્રમાં ભૂલ ના હોવી જોઈએ. પ્રશ્નપત્ર કઈ રીતે તૈયાર થાય છે, કેટલી આમાં મહેનત લાગે છે, તમને ખબર નથી. બરાબર છે? એટલે તમે જે કરો છો ને એના ઉપર ફોકસ કરશો તો તમે સફળ થશો. નમસ્કાર સર. જીપીએસસી દ્વારા લેવાતી સીડીપીઓની એક્ઝામ અને પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાતી મુખ્ય શિક્ષકની એક્ઝામ, આ બંને એક્ઝામ OMR બેઝ લેવાય છે. તો હવે પછી એમાં રિટર્ન આવવાની શક્યતા ખરી? હું તમને કહ્યું ને કે નિયમો સરકાર બનાવે, એટલે એમાં મને ફેરફારની મને ખબર ના હોય, એટલે મને જરાય આઈડિયા નથી. બરાબર? અને આમ પણ નિયમો જ્યારે બને ત્યારે જ ખબર પડે. નમસ્કાર સર. મારા પ્રશ્નનો જવાબ તમે હમણાં જ આપી દીધો, છતાં પણ પૂછી લો. ગઈકાલે જે જીપીએસસી ક્લાસ 1-2 ની પ્રી એક્ઝામની ડેટ આવી છે 20 એપ્રિલ, તો મારા 2 જ પ્રશ્નો હતા કે એનું નોટિફિકેશન જનરલી આપણે 1-1.5 મહિનો પહેલા આવી જતું હોય છે, તો આ નોટિફિકેશન વધુમાં વધુ ક્યાં સુધી જાહેર થઈ શકે અને જૂના અભ્યાસક્રમમાંથી થોડો નવો અભ્યાસક્રમ રિવાઇઝ થયો છે, તો એના વિશે થોડી ચર્ચા કરીએ. અભ્યાસક્રમ બંને જુદી જુદી રીતે લઈએ. નોટિફિકેશન એટ ધ અર્લીએસ્ટ આવશે. અમે પણ ઘણા સમયથી રાહ જોઈએ છીએ અને જેમ જીપીએસસીમાં આટલો બધો જે મેં તમને આખી પ્રોસેસ કીધી ને એવી સરકારમાં પણ નિયમોની પ્રોસેસ હોય. બરાબર છે? જુદા જુદા લેવલે લોકો ચર્ચા કરતા હોય છે, એટલે લીગલમાં જાય. બરાબર? એટલે એ બધી પ્રોસેસમાં થોડો સમય લાગ્યો છે, પણ એટ ધ અર્લીએસ્ટ આપણે આપવા માંગીએ છીએ. અમારી અપેક્ષા તો એવી હતી કે અમે 6ઠ્ઠીએ પરીક્ષા લઈ શકીએ. આ જાહેરાત આપણે ડિસેમ્બરમાં આપવાની હતી. બરાબર છે? છતાં અમે 6ઠ્ઠી તારીખ પહેલા 6ઠ્ઠી એપ્રિલ એટલા માટે જાહેર કરી કે તમે લોકો તૈયારી કરી શકો. અને હવે પણ અમે 20મી એપ્રિલ અમને પૂરે 99% વિશ્વાસ છે કે 20મી એપ્રિલે આપણે લઈ શકશું. અને તમને ખ્યાલ હોય તો એની માટે તમને પ્રોસેસ પણ બધાને સમજાવી છે કે આપણે જીપીએસસી ક્લાસ 1-2 ની પ્રિલિમ અત્યારે લઈએ, વચ્ચે યુપીએસસી ની પ્રિલિમ આવે, એ પૂરી થાય એટલે આપણે આની એસીએફ ની લઈએ છીએ અને પેલી એકાઉન્ટ ઓફિસર વાળી લઈએ છીએ. બરાબર? તો અને એ જ વખતે આપણે એસટીઆઈ ની લેખિત એક્ઝામ લઈએ. એટલે એસટીઆઈ ની લેખિત એક્ઝામ જૂન-જુલાઈ, આઈ થિંક તારીખ મને પણ જૂનમાં છે પ્રોબેબલી. તો જૂનમાં લઈએ, પછી સપ્ટેમ્બરમાં ક્લાસ 1-2 ની મેન્સ આવે. તો જૂનથી સપ્ટેમ્બર સુધી પરીક્ષા સરખી મતલબ તપાસવાનો સમય મળે. સપ્ટેમ્બરમાં નવી પરીક્ષા આવે. જે એક્સપર્ટ છે, તમે જે મૂલ્યાંકનની ચિંતા છે તમારી, જેમ મારે તમને જો આટલી ચિંતા હોય, તમારા કરતા અમને વધારે ચિંતા હોય. બરાબર છે? કારણ કે તમે તમારા એક જણના ભવિષ્યની ચિંતા કરતા હોય, અમે લાખો લોકોના ભવિષ્યની ચિંતા કરતા હોઈએ. બરાબર? તો અમે એ મૂલ્યાંકન જો એક એસટીઆઈ નું પૂરું થાય ત્યાં ક્લાસ 1-2 નું મૂલ્યાંકન આવે. ક્લાસ 1-2 પૂરું થાય પછી આપણે એસીએફ ની પરીક્ષા ડિસેમ્બરમાં રાખી છે. અમે નવેમ્બરમાં રાખવા માંગતા હતા, પણ ડિસેમ્બરમાં એટલા માટે રાખી છે કે એના પહેલા યુપીએસસી ની જે ફોરેસ્ટ સર્વિસ વાળી એક્ઝામ આવે છે. બરાબર? પછી એના પછી આપણે ફેબ્રુઆરીની અંદર ડીવાયએસઓ ની રાખી છે. આઈડિયલી જો ડીવાયએસઓ ની સપ્ટેમ્બરમાં આપણે પ્રિલિમ લેતા હોઈએ, 2-2.5 મહિના 3 મહિના પછી આપણે મેન્સ લઈ શકીએ, પણ તરત એટલા માટે નથી લેતા કારણ કે આપણે સપ્ટેમ્બરમાં જે ક્લાસ 1-2 નું મૂલ્યાંકન છે 10 વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાનું હોય, તો ફેબ્રુઆરી સુધી માંડ પતે. અને જે મૂલ્યાંકનની તમને ચિંતા છે
તો એ સારામાં સારા એક્સપર્ટ મળે એવો આપણો પ્રયત્ન હોય. એટલા માટે આપણે આખી સાયકલ, અને ગઈકાલે આખા દિવસનો સ્ટ્રેસ મેં એટલા માટે કર્યો કે ભાઈ આખી સાયકલ આ રીતે સેટ થાય. આવનારા વર્ષોની અંદર પણ આ જ રીતે વિદ્યાર્થીઓ તૈયાર થાય, જે દર વખતે બધું ફેરફાર થયા કરે, બરાબર. અને એના કારણે તમને જે મુશ્કેલી પડે છે એ મુશ્કેલી ના પડે એટલા માટે આપણે આ રીતે સાયકલ ગોઠવી છે. અને આશા છે કે આપણે નોટિફિકેશન આપીશું. પૂરું કરું છું? વાંધો નહીં, કરી લઈએ. હા, હવે તમારો બીજો પ્રશ્ન હતો એ કહેતા હતા અભ્યાસક્રમમાં તો આપણે કોઈ મેજર ફેરફાર કર્યો જ નથી, બરાબર છે. અભ્યાસક્રમમાં જે આપણું GS નો અભ્યાસક્રમ છે એમાં કોઈ મુખ્ય ફેરફાર આપણે કરેલો નથી, અને ખાલી એટલો જ ફેરફાર કર્યો છે કે એ અભ્યાસક્રમ બધા માટે કોમન કરી દીધો છે, જેથી કરીને દરેક પરીક્ષાએ જુદા જુદા અભ્યાસક્રમ તમે એકમાં તૈયારી કરીને બીજામાં કામ ના આવે. બીજું, તમે દરેક અભ્યાસક્રમ પ્રમાણે કોચિંગ ક્લાસ વાળા નવા કોચિંગ ક્લાસો શરૂ કરે, આ બધું ના થાય એટલા માટે આપણે કોમન અભ્યાસક્રમ કરી દીધો છે. ગુડ આફ્ટરનૂન સર. મારો પ્રશ્ન એ છે કે આપણે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરીએ છીએ તો આપણે કોચિંગ ઇન્સ્ટિટ્યુશનની હેલ્પ લેવી જોઈએ કે સેલ્ફ સ્ટડી પર ફોકસ કરવું જોઈએ? કારણ કે તમે કીધું કે આમાં તમારો અપ્રોચ, તમારો એટીટ્યુડ મેઇન છે, તો મેં જોયેલું છે કે કોચિંગ અપ્રોચ એટલે કોચિંગ ઇન્સ્ટિટ્યુશનની હેલ્પ લે તે એ લોકોમાં કાઇન્ડ ઓફ એ લોકોની મેન્ટાલિટી, એ લોકોનો અપ્રોચ થોડો હેવી થઈ જાય છે. તો સેલ્ફ સ્ટડીને પ્રાયોરિટી આપવી જોઈએ કે કોચિંગ ઇન્સ્ટિટ્યુશનની હેલ્પ? હું તો બધાને સેલ્ફ સ્ટડીની સલાહ આપું છું, બરાબર છે. હવે પણ તમે લોકો નક્કી કરી શકો કે કોણ લોકો વધારે પાસ થાય છે, બરાબર છે. અમારો પ્રયત્ન કોઈ પણ ભરતી સંસ્થાનો એવો રહેવો જોઈએ કે જેની પાસે કોચિંગના પૈસા ના હોય, છેવાડાનો છોકરો વિદ્યાર્થીની હોય, એને પૂરેપૂરી તક મળવી જોઈએ. અને મને લાગે છે કે GPSCમાં અને UPSCમાં મોટા ભાગે કોચિંગ કરનારાઓનો ફાયદો થતો નથી. નમસ્તે સર. આ જેમાં આપણે બેઠા છીએ જીવન ભારતીમાં, એની સાથે હું સંકળાયેલો છું. અમે ભૂતકાળમાં એક નિષ્ફળ પ્રયત્ન કરેલો GPSCની તૈયારી માટેનું કોચિંગ સેન્ટર. હવે અમારે ફરીથી કરવું છે, તો એને માટે માર્ગદર્શન આપશો કે અમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? એટલે એક તો મોટાભાગના જે કોચિંગ સેન્ટર્સ છે એ ખાલી એક કાઉન્સેલિંગ સેન્ટર જેવું બને તો વધારે સારું. એટલે કશું શીખવવાની કરતા વિદ્યાર્થીઓને, અને દાખલા તરીકે આજે હું અહીંયા ઊભો છું બોલવા માટે, તો મારી એક જ યોગ્યતા છે કે હું GPSCની પરીક્ષા લઉં છું. પણ અહીંયા જે DCP છે વિજયસિંહ, એ હમણાં જ પરીક્ષા આપીને આવ્યા છે, તો એમની યોગ્યતા મારા કરતા વધારે છે. વચ્ચે મારે કહેવાનું હતું તો હું રહી ગયું કે આ જે પ્રશ્નનો જવાબ હું આપું છું એના કરતા વધારે સારા આપી શકશે. તો કોચિંગ સેન્ટરોએ જે પણ શરૂ કરે એને ધ્યાન એ રાખવાનું છે કે અમારા જેવા રિટાયર્ડ માણસો માટેનું કેવું કહીએ આપણે સેટલમેન્ટ પ્લાન જેવું ના હોવું જોઈએ કે બધા રિટાયર્ડ થયેલા માણસો આવી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યા કરે. એમાં વિદ્યાર્થીઓનો પણ સમય બગડતો હોય છે. અમે લોકો પણ જ્યારે વડોદરામાં હું UPSCની પરીક્ષા આપતો હતો તો અમારે UPSCનું AICS ટ્રેનિંગ સેન્ટર હતું. તો ત્યાં અમે વિદ્યાર્થી તરીકે ત્યાં મોટાભાગે ક્લાસીસ એટેન્ડ નહોતા કરતા. ઘણીવાર એવું થતું કે અમે ક્યાંકથી ખબર પડે કે આ શિક્ષક ઇતિહાસ સારું ભણાવે છે, તો અમે એ લોકોને કહીએ કે આના ક્લાસીસ ગોઠવો, બરાબર. તો અમે કીધું હોય, પહેલા તો એ કહું કે એ લોકો એમના જેની જોડે સંબંધો હોય બધાને ખુશ રાખવા માટે લેક્ચર ગોઠવતા. તો એ લોકો લેક્ચર ગોઠવે, અમે ક્યારેય લેક્ચરમાં જતા જ નહીં. અમે એમ કીધું ભાઈ તમારે પૈસા આપવા તો આપી દો, પણ અમે અમારો સમય નહીં આપીએ, બરાબર. પછી જ્યારે અમે પણ કોઈ લેક્ચરને કીધું હોય તો અમે પણ એનું એક ભરીને એમને એમ લાગે કે અમારા કામનું નથી, અમે એટેન્ડ ના કરીએ. એટલે કોચિંગ સેન્ટરો વિદ્યાર્થીઓને ખાલી આ પરીક્ષામાં તૈયારી કેવી રીતે કરવી જોઈએ, જનરલ એપ્રોચ શું હોવું જોઈએ, એ બધી વસ્તુઓ કરે તો વધારે આઈ થિંક વધારે ઉપયોગી થશે. નમસ્કાર સાહેબ. મારો પ્રશ્ન એ છે, UPSC અને GPSC માં પાસ થવાવાળા કેન્ડિડેટનો રેશિયો 1% કરતા પણ ઓછો હોય, તો જે કેન્ડિડેટ સિલેક્ટ નથી થઈ શકતા, તો એમને 4 થી 5 વર્ષના પ્રયત્ન બાદ તો એમના માટે પ્લાન B નું મહત્વ કેવું હોવું જોઈએ? બહુ જ મહત્વ છે, બરાબર છે. અને તમે તમારી જાત ઉપર કામ કરશો, બરાબર છે, તો તમે પ્લાન B તમારો સક્સેસફુલ થશે. પ્લાન B જરૂર રાખવું જોઈએ. તમે આ મુદ્દો મોટાભાગના વિદ્યાર્થીઓ ફેલ થાય છે. અને આ પરીક્ષાને મારા માટે કહું, હું તો સિલેક્ટેડ કેન્ડિડેટ છું ને UPSCમાં, તો પણ હું કહીશ કે 4 વર્ષની UPSCની તૈયારી પછી મારા મન ઉપર જે અસર થઈ હતી, જેમાંથી નીકળતા મને ઘણો એવો સમય લાગ્યો હતો. UPSCની હું તૈયારી નહોતો કરતો ત્યારે હું મહિનાની 2 ચોપડીઓ વાંચતો હતો ગુજરાતી, બરાબર છે. UPSCની તૈયારી શરૂ કરી, મેં ચોપડીઓ વાંચવાની મારી છૂટી ગઈ, જે હજુ સુધી મોટા પ્રમાણમાં પાછું નથી આવ્યું જે રીતે હું વાંચતો હતો.
એટલે તમારે તમારી જાતને મલ્ટીફેસેટેડ રાખવાની, પ્લાન બી માટેની તૈયારી રાખવાની, અને શક્ય હોય તો નાનું મોટું કામ જોઈન કરી દેવાનું. 4 વર્ષ 5 વર્ષ રોજ 8-9 કલાકની તૈયારી શક્ય કોઈના માટે હોતી નથી. યસ. નમસ્કાર સર, એક મિનિટ. વી વિલ કન્ટિન્યુ ધીસ પ્રોગ્રામ. સાહેબ સાથે આપણે 3-4 પ્રશ્નો બીજા લઈએ. હા, બસ. અને પછી આપણે એમનું સાહેબની તો કેપેસિટી ખૂબ છે. 1 કલાકથી અવિરત આપણા પ્રશ્નોનો એકદમ સારી રીતે સ્ફૂર્તિથી જવાબ આપી રહ્યા છે. એના વિશે પણ હું પછી વાત કરીશ. બટ વી હેવ 3 more questions with sir. Yes. નમસ્કાર સર. હવે જીપીએસસી દ્વારા જે હમણાં આયોગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે જે છેલ્લા સેમેસ્ટરમાં હોય એ લોકો એલિજિબલ થઈ શકે, બરાબર? તો પણ ઘણી વખત કેવું થાય છે કે ભાઈ અત્યારે આ છેલ્લું સેમેસ્ટર થવા જઈ રહ્યું છે અને ઘણી વખત કોઈ યુનિવર્સિટીના રિઝલ્ટ છે એ ઘણા લેટ આવતા હોય છે. તો જીપીએસસી જે અત્યારે મારે 102 રિસર્ચ ઓફિસરની જે એક્ઝામ હતી એનું જે કોન્સર્ન સબ્જેક્ટની એક્ઝામ છે એ 5મા મહિનામાં લેટ કરશે કે હું તમને જવાબ આપી દઉં. જીપીએસસી જો કોઈ એક વિદ્યાર્થી કે સેક્શન ઓફ વિદ્યાર્થી માટે થઈને કોઈ પ્રક્રિયાને ડિલે ના કરે. થોડો ઘણો ફરક પડતો હોય 10-15 દિવસનું તો વિચારી શકીએ, એનાથી વધારે ડિલે ના કરી, કારણ કે એ પ્રોસેસ આખી ચાલતી હોય વિદ્યાર્થીઓ માટે. તમારે બીજી વાર પણ તમે અત્યારે પરીક્ષા આપો. આ વખતે તમે તમારું ડિગ્રી સર્ટિફિકેટ જે પણ અમે માંગીએ છીએ નથી આવ્યું તો કઈ નહીં, તમે પરીક્ષાનો એટેમ્પ તો સફળતા તમને ઉપયોગ થયો ને, પ્રેક્ટિસ તો થઈ તમારી. યસ. નમસ્કાર સર. નમસ્કાર. આ 16/3 હમણાં એક્ઝામ છે જીપીએસસી ટેક્નિકલ કેડરની એક્ઝામ. ફક્ત ગુજરાતી માધ્યમમાં જ લેવાશે એવું છે એ રીતે. તો ઇંગ્લિશ ને બંને માધ્યમમાં સાહેબ લેવાય તો એ એટલે ગુજરાતી માધ્યમ, ગુજરાતમાં જે લોકો ગુજરાતમાં ભણે છે એ લોકોને ગુજરાતી એટલી તો આવડવી જોઈએ ને કે આપણે પરીક્ષા આપી શકીએ. નહીં, બંને માધ્યમમાં સર એક્ઝામ લેવાય. ધેટ ઇઝ યોર ઓપિનિયન. ધ ડિપાર્ટમેન્ટ વિલ થિંક ઓવર. યસ. બરાબર. એ આપણે વિચારે નિર્ણય લીધો છે કે જે લોકો ગુજરાતમાં અંગ્રેજી માધ્યમમાં ભણ્યા હોય એ પણ એટલું ગુજરાતી જાણે છે. બરાબર. નમસ્કાર સાહેબ. અનિલભાઈ કહ્યું તે રીતે હજી લગભગ 57 મિનિટથી તમે પ્રશ્નોત્તરીમાં છો અને એક વિદ્યાર્થી તરીકે હું પણ સાંભળી રહ્યો છું. કારણ કે અહીં જીપીએસસી અને યુપીએસસી ની એક્ઝામના કઈ મૂલ્યાંકનના પ્રશ્નો આવ્યા અને પેપર કઈ રીતે એ પ્રશ્નો આવ્યા, આપના જે જવાબ છે તે સર્વાંગી કેળવણીને લગતા ઉત્તરો છે. એટલે એવા તો કોઈ ટ્યુશન ક્લાસ કે કોઈ કોચ પણ તમને આપી શકે એ ચોક્કસ વાત નથી. કારણ કે મને કહેવાનો ઉત્સાહી જાગ્યો કે આ જે પટાંગણમાં આપણે બેઠા છીએ, આ જીવન ભારતી શાળા, અજીતભાઈ બેઠા છે, મયંકભાઈ છે, આ શાળાનું નામ જ જીવન ભારતી સર્વાંગી કેળવણીની શાળા. એટલે આ હોલમાં આપણે બેઠા છીએ. તમારા પ્રશ્ન પહેલા મારી લાગણી વ્યક્ત કરી. મારો પ્રશ્ન થોડો અલગ છે સર. તમારી પાસેથી એક સંદેશ લેવો છે, આટલો હોલ પેક છે ત્યારે, કે અત્યારે સરકાર કોઈ પણ એક્ઝામ હોય તો વિદ્યાર્થીને પૂરેપૂરું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે. સરળતા બહુ આવી ગઈ છે. પહેલા એક જ દિવસે 2 એક્ઝામ થતી હતી. હવે તો 2 એક્ઝામ વચ્ચે એક રજા આપવામાં આવે છે. એને સ્કૂલે પણ તિલક લગાડવામાં આવે છે, પેડો આપવામાં આવે છે, એટલી બધી હિંમત એને આપવામાં આવે છે. તેમ છતાં પણ વિદ્યાર્થીઓ ફ્રસ્ટ્રેશનમાં જાય છે અને આપણને સવારે કે એને સુસાઇડ કર્યો તો આવા કિસ્સા બને છે. તો એ નહીં બને માટે આપના પીડ અનુભવ, જે તમારા જવાબમાં જે ફોર્સ છે એ ફોર્સ જોઈને મને એમ લાગ્યું કે આપનો એક સંદેશ આ માધ્યમથી મળે એવી હું અપેક્ષા રાખું છું. થેન્ક યુ વેરી મચ. જે મુખ્ય જે આપણે કીધું એના મૂળમાં સમાજ તરીકે આપણે જે દિશા પકડી છે, આપણે ભૌતિકતાની એક લિમિટ ક્રોસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એના કારણે આપણે બધે પરિણામ અને પૈસા જોઈએ છે. બરાબર. એટલે આ યુવાન વિદ્યાર્થીઓ તો બિચારા સ્ટ્રગલ એટલા માટે કરે છે કે મા બાપ તરીકે આપણે એને એ જ આપ્યું છે કે ભાઈ તમે જીવનમાં નોકરી મળી જાય તો જ સફળ. બરાબર. અને વધારે પૈસા કમાવો તો જ સફળ. અને છેલ્લે થોડુંક આમ કેવું હોય તો એમ પણ કહી શકાય કે ગમે તે રીતે નોકરી મળી જાય ને ગમે તે રીતે પૈસા કમાવતો તો સફળ. એટલે આ બધું આપણે સમાજ તરીકે બદલવું પડશે. અત્યારે આ પીડાની હજુ શરૂઆત છે, પણ હજુ આપણે કોઈ જાગ્યા નથી. એટલે જાગવું પડશે. આ યુવાન વિદ્યાર્થીઓને પણ એ જ કહું છું કે તમે સરકાર, તમે જે રીતે તમે કોઈ પણ રીતે જો સરકારમાં આવવાનો પ્રયત્ન કરશો અને કે સિસ્ટમ એટલી બધી કેપેબલ નથી કે તમારામાંથી અમે બધાને આમ શોધીને ખરેખર મૂલ્યવાળા માણસો છે આ પરીક્ષામાં સફળ થાય, તો તમે આમાં આવી જશો.
પણ જો તમારામાં મૂલ્યો નહીં હોય તો આ જે સમસ્યા છે એ સમસ્યા આવનારા સમયમાં તમને પણ ભજવશે, આપણા આખા સમાજને ભજવી રહી છે. એટલે અહીંયા તમે જો સરકારમાં આવશો તો તમારા હાથમાં એટલો ઇમ્પેક્ટ છે, તમારી આખો સમાજ તમને ફોલો કરવાનો છે. જો તમારી અંદર મૂલ્યો હશે તો આજે સમાજની પીડા છે એમાં તમે પણ એ પીડા ઓછી કરી શકશો. એટલે મુખ્ય વાત એ છે કે જીવનમાં પૈસાનું મહત્વ છે, સફળતાનું મહત્વ છે, પણ એ બધું જિંદગી માટે છે. બરાબર છે? પરિવાર વ્યક્તિના પોતાના જીવન માટે છે, પરિવારના જીવન માટે છે. બરાબર? એ બધું પછી આપણે પેલા દોડ્યા કરીએ અને આપણા પોતાના માટે સમય ના હોય, પોતાના માટે વિચારવાનો સમય ના હોય, બધા મૂલ્યો કોરાણે મૂકી દઈએ અને પછી કુટુંબની અંદર રોજ ઝઘડા હોય, ભલે સુસાઇડ ના હોય. બરાબર? તો એનો કોઈ અર્થ નથી. એટલે એના ઉપર ધ્યાન આપજો. અને એ જ સંદર્ભમાં તમને કહું કે મેં નવસારીમાં પ્રશ્નના મતલબ આવો જ કાર્યક્રમ રાખ્યો હતો. તેમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો જુદા હતા. બરાબર છે? હું જો ડાંગમાં જાઉં તો એના કરતા પણ જુદા આવે. અહીંયા મોટા ભાગે મને પ્રશ્નો જે મળ્યા ને કેરિયર ઓરિએન્ટેશન વાળા પ્રશ્નો મળ્યા, જીવન ઓરિએન્ટેશન વાળા નથી મળ્યા. બરાબર? ડાંગનો માણસ પોતળી પહેરીને કરતો હોય, ઊભો હોય ત્યાં અથવા કામ કરતો હોય ખેતરમાં, તો એ આપણા કરતા દુઃખી છે અથવા આપણે એના કરતા વધારે સુખી છે એવું માની નહીં લેવાનું. બરાબર છે? એટલે તમે કેરિયર ઓરિએન્ટેશન કરો છો પણ ક્યાંક બ્રેક મારજો, નહીતર તમે સફળ ચોક્કસ થઈ જશો પણ તમે જીવન ખોઈ દેશો. બરાબર? જીવન એટલે જીવાતું જીવન. એટલે એના ઉપર ફોકસ કરજો. બરાબર? અને એનો નાનકડો દાખલો આપીને છેલ્લો પ્રશ્ન હતો આપણે પૂરું કરી, કારણ કે તમારા મોટા ભાગે પ્રશ્નો 1-2 છોકરાઓ છે એને આપણે લઈ લઈએ, કારણ એવું ના થાય કે પાછા જે સૌથી ઓછું બોલનારા હોય ને, બરાબર, અને એ ખરેખર અમારા માટે સૌથી લાયક હોય એવા લોકોના પ્રશ્નો રહી ગયા હશે. હું એવો છું એટલે મને ખબર છે. બરાબર? 2-3 છોકરાઓને લઈ લે, ચાલો, પછી તમને મોડું થશે. નમસ્કાર સર, મારો પ્રશ્ન છે કે જે સ્વયં તૈયારી કરતા હોય, કોચિંગ ક્લાસીસની પર નિર્ભર રહેવા વગર અને પ્રથમ વખત મેન્સની પરીક્ષા આપતા હોય, તો મેન્સની તૈયારી કરતા કઈ વસ્તુનું ધ્યાન રાખવું અને કઈ વસ્તુ ન કરવી જેનાથી આપણે ગેરમાર્ગે ન દોરાઈ જઈએ? એક તો જો આટલી વસ્તુ મને સમાવું, આખો આપણો આ પ્રોગ્રામ જ જુદી દિશામાં જતો રહ્યો. બાકી આ બધા પ્રશ્નો માટેનો જ આ કાર્યક્રમ હતો. બરાબર છે? એક તો આપણે પોઝિટિવ એટીટ્યુડ સાથે કરવું પડે, કૃતજ્ઞતાનો ભાવ, ફોલ્ટ ફાઇન્ડિંગ આપણે જે કરીએ છીએ એનાથી દૂર રહેવું, ફરિયાદોથી દૂર રહેવું. બરાબર છે? આપણી જાત ઉપર ફોકસ કરવું. બરાબર? મનની શાંતિ રાખવી, વ્યવસ્થિત સૂવું, ખાવું પીવું સરખું, કસરત કરવી, બીજી મનોરંજનની બીજા શોખ પણ રાખવા. બરાબર છે? અને મિત્રો રાખવા. અને રોજ એક આપણે કહીએ કે એચીવ કરી શકાય એચીવેબલ ટાર્ગેટ રાખવું. રોજ 8-9 કલાક, 7 થી 9 કલાક વાંચવાનું, વચ્ચે બ્રેક લેવો. આ બધા એટલે કે હળવા રહીને પરીક્ષાની, અને પરીક્ષા છે આ પરીક્ષા સર્વસ્વ નથી. બરાબર? આ પરીક્ષામાં સફળ નહીં થઈએ તો જીવનમાં નિષ્ફળ જઈશું એવું કંઈ જ હોતું નથી. બરાબર છે? હું જ્યારે જે દિવસે આઈપીએસમાં મારું સિલેક્શન થયું એ દિવસે હું રડ્યો હતો. બરાબર છે? તો જો મારું આઈએએસમાં થયું હોત તો ગુજરાતમાં મેં કામ ના કર્યું હોત અને જીપીએસસી નો ચેરમેન ના બન્યો હોત. બરાબર? એટલે જીવન જે પણ આપે છે આપણી યોગ્યતા મુજબ આપે છે, આપણી યોગ્યતા માટે પ્રયત્ન કરવો. બરાબર છે? અને એક મોનિટરિંગ પણ કરવું. આપણે જે નક્કી કર્યું છે એ લક્ષ્યાંક આપણે મોનિટર ના કરીએ. મોટાભાગના છોકરાઓ ગોલથી ભાગતા હોય છે કે ભાઈ હું આટલું રાખીશ, 8 કલાકથી પછી ઓછું વાંચીશ, હું ફ્રસ્ટ્રેટ થઈ જઈશ. તો એ બધી વસ્તુઓ જે ટેવો પાડવાની છે કે આજે આપણે ફેલ થઈ ગયા, ચલો એને પૂરું કરો, કાલથી પાછા લાગી જઈએ. આપણે શું કરીએ કે આજે ફેલ થઈ ગયા, આ બધા પ્રશ્નોનો જવાબ નવસારી વાળા લોકોના પ્રશ્નોના જવાબમાં બધી વાતો થઈ છે. આજે ફેલ થઈ ગયા તો આપણે બીજા 3 દિવસ એની નિરાશામાં ગુમાવીએ કે મેં કાલે કેમ દિવસ બગાડ્યો. આજે જો દિવસ બગાડ્યો તો આવતીકાલથી આપણે વધારે વાંચવું પડે. તો એ બધા ઉપર તમારે ફોકસ કરવાથી તમે સફળ થવાની શક્યતા વધી જાય. हाँ. गुड आफ्टरनून सर. गुड आफ्टरनून. मेरा क्वेश्चन ये है कि बैक टू बैक 3 टाइम्स इंटरव्यू में आई वाज आस्क्ड फ्रॉम वेयर आई बिलोंग. हाँ. तो ये डिलेमा वाला क्वेश्चन है, लाइक यू कांट एक्सपोज कि आप कहाँ से आते हो. राइट. ठीक है. अब अगर आप नहीं बोलते हो देन आल्सो यू आर जस्ट, अगर आप बोलते हो तो भी जज होते हो. तो मैंने यही बोला कि ओके दिस इज माय नेटिव एंड आई एम लिविंग इन गुजरात फ्रॉम दिस मच इयर्स. तो फिर गुजराती लाइक हम समझ सकते हैं, बोल सकते हैं, बेसिक सब कुछ. કયો ઇન્ટરવ્યુ તમે આપો છો? जीपीएससी क्लास 1 and 2. ઓકે. એટલે એક છે ને તમે લોકો
ઇન્ટરવ્યુ બોર્ડને અથવા ઇન્ટરવ્યુ લેનારાને જેટલા જજ કરો છો ને એ કરવાનું ઓછું કરશો ને તો તમને સારા ગુણ મળશે. ત્યાં બેઠેલા માણસો કઈ બિન ગુજરાતીને ઓછા માર્ક્સ આપવાને ગુજરાતીને વધારે આપવાને અથવા તો કોઈક માણસે આવો અભિપ્રાય આપી દીધો એટલે નહીં આપવાને એના માટે બેઠેલા નથી હોતા. હું યુપીએસસી ની ઇન્ટરવ્યુની તૈયારીમાં પણ લોકોને એ રીતે જોતો હોઉં છું કે આવું ના બોલાય, આવું બોલાય, બરાબર છે. એટલે એ બધું કરવાની જગ્યાએ તમે જેવા છો એવા તમે આવો ત્યાં આગળ. હું ગુજરાત બહારની છું એટલે મને ઓછા માર્ક્સ આપી દીધા, હું આ છુપાવીશ તો મને વધારે માર્ક્સ મળશે. હું તો તમને એમ કહીશ કે તમે છુપાવશો તો તમને ઓછા માર્ક્સ. અમે જયારે ઇન્ટરવ્યુમાં જતા હતા ત્યારે અમે એમ જ કહેતા હતા, અમે લોકો તો એમ જ કહેતા હતા કે જેટલું સાચું બોલશું એટલા માર્ક્સ મળશે. અને હું આજે પણ એમ જ કહું છું કે ઇન્ટરવ્યુની અંદર જ્યાં ભરતી બોર્ડો પ્રમાણિકતાથી કામ કરે છે અને જીપીએસસી યુપીએસસી માટે હું કહી શકું કે એ લોકો પ્રમાણિકતાથી કામ કરે છે. તમારે એમના પર ભરોસો રાખવો કે ના રાખવો એનો આધાર તમારા પરથી. મારો પોતાનો દાખલો આપી દો. હું જયારે જીપીએસસી માં ક્લાસ 1-2 ની પરીક્ષા આપવાનો હતો, હું તો આપવા ખાતર આપતો હતો. એટલે મેં એક જ દિવસ ખાલી બેન્કિંગના એક પેપર માટેની એક દિવસ 8-9 કલાક તૈયારી કરી હતી. હું પરીક્ષા આપવા હતો એ વખતે મને લોકો એવું કહેતા હતા કે જીપીએસસી એટલી ભ્રષ્ટ સંસ્થા છે કે જેમાં તમે ક્લાસમાં વર્ગખંડમાં પરીક્ષા આપવા જશો ને તો તમને કહેશે કે 50,000 રૂપિયા તમને પેપર લખવા નહીં કે 50,000 75,000 રૂપિયા તમે આપો તો તમને પાસ કરી દઈશું. આવું કહેશે કે તમે પેપર લખી નહીં શકો. બરાબર. મેં તો આપવા ખાતર આપી હતી. ઇન્ટરવ્યુમાં મને પણ હતું કે આ લોકોને કંઈ આવડતું નથી. એટલે ઇન્ટરવ્યુ મારા જે ચેરમેને લીધો અને એમણે મને એક પ્રશ્ન પૂછ્યો. જે લોકો સિવિલ એન્જિનિયરિંગ વાળા છે એને ખબર હશે. એને મને પ્રશ્ન પૂછ્યો કોઈ એરિયામાં રોડ કેટલી લંબાઈનો હોવો, એની લંબાઈ કેટલી હોવી જોઈએ કોઈ એરિયામાં. મેં કીધું આવા કોઈ સ્ટાન્ડર્ડ નથી. મને એમ કે આ લોકોને ક્યાં કશું આવડે છે. બરાબર. ચેરમેને મને એમ કીધું કે તમને ખબર છે કે બોમ્બે પ્લાન ઇન્ડિપેન્ડન્સ પહેલા બનેલો, એની અંદર લખેલું હતું. એ ઇન્ટરવ્યુમાં મારા 80 માંથી 38 માર્ક્સ છે. અને ઇન્ટરવ્યુ પછી અમારા લોકો એવું કહેતા હતા કે ભાઈ જે લોકોએ લાગવગની કોશિશ કરી ને બધાને 0 આપે, 0 ના આપે હોય પણ એટલીસ્ટ એ વખતે એને ખબર પડી કે જીપીએસસી ત્યારે કેટલું પ્રમાણિકતાથી કામ કરે છે. પછીના 10 વર્ષ પછી જીપીએસસી ના ચેરમેનની મારે મળવાનું થયું કોઈકના માધ્યમથી. અને પછી તો એમના બીજા 10-15 વર્ષ સુધી એમના કોન્ટેક્ટમાં પણ રહ્યો, ગુજરી ગયા ત્યાં સુધી. એમના માટે એવું કહેવાતું હતું કે લાલ દરવાજાની ઓફિસમાં એ જીપીએસસી ની ઓફિસ જતા અને રસ્તામાં એમના વાઈફને શાક લેવા જવું હોય તો રસ્તામાં ઉતારે નહીં કે જીપીએસસી ની ઓફિસમાં મતલબ સરકારી ગાડીમાં તારે બેસાય નહીં. આવી પ્રમાણિકતા હતી. ત્યારે પણ આવી વાતો થતી હતી. બરાબર. અને હવે વગર તૈયારીએ 17 કે 18ની રેન્જ સાથે ક્લાસ 1-2 માં પાસ થયો. મેં જોઈન નથી કરી. હેલો સર. હા સર, મારો ક્વેશ્ચન નોટ્સ મેકિંગ પર છે. તો પ્રિલિમ્સ અને મેઇન્સ ની નોટ્સ બાયફર્કેટ કરીને બનાવવું જોઈએ? હા, એટલે તમે બધા પહેલા ક્યાં ગયા હતા? ચાલો હું તમને કહી દઉં. એક તો આપણે નોટ્સ શું હોય કે આપણી ડિમાન્ડ મુજબની હોય. નોટ્સમાં કેટલી વસ્તુ ધ્યાનમાં રાખી કે એક તો નોટ્સ બહુ ઓછી બનાવવાની. પ્રિલિમની આપણે તૈયારી કરતા હોય તો શક્ય હોય ત્યાં સુધી આપણે ચોપડીમાં અંડરલાઈન કરીએ. આમ એમ મારા વિડીયોમાં બધી વસ્તુ કીધેલી છે છતાંય રિપીટ થઈ રહી છે. એક તો આપણે ચોપડીમાં મોટા ભાગે નોટ કરીએ. નોટ્સ બનાવવા બહુ ટાઈમ ના જાય. બીજું આપણે નોટ્સ બનાવીએ તો ઘણી વાર શું થાય કે આપણે વાંચીએ ત્યારે એટલું સરસ લાગે કે બધું નોટ્સમાં લખીએ તો નોટ્સ પછી આપણી ચોપડી જ થઈ જાય. એટલી જાડી નોટ્સ બનાવવાનો કોઈ અર્થ નથી. આઈડિયલી એવું કરવું જોઈએ કે આપણે અમારા કોલેજના ટીચર એવું કહેતા એન્જિનિયરિંગના કે તમે મેક યોર બુક્સ ડર્ટી. કે તમારી ચોપડીમાં નહીં તો ત્યારે એવું કહેતા કે અમે અમેરિકામાં ભણતા તો ચોપડીની બાજુમાં જગ્યા આવતી, હાંસિયો આવે મોટો ચોપડીમાં લખવા માટે. એટલે તમારે ચોપડીની અંદર નોટ્સ બનાવવાની. શરૂઆતમાં પેન્સિલથી તમારે કંઈક રૂકાવટ નહીં પણ તમે આ તમારો પ્રશ્ન તમે જ પૂછો તો ભાઈ એ પાસેથી આ પતવા દો. બરાબર. એટલે તમારે નોટ્સ બહુ નાની બનાવવાની. પ્રિલિમને ધ્યાનમાં એટલે તમને જેટલી વસ્તુ છેવટે યાદ ના રહે ને ચોપડીમાં વાંચવાથી યાદ ના રહે એટલી નાનકડી નોટ બનાવવાની. મેન્સની અંદર નોટ્સ બનાવવા કરતા મને એવું લાગે છે કે તમે આન્સર રાઇટિંગ કરશો તો વધારે ફાયદો થશે. હવે શું સમયની મારામારી છે એટલે હું તમને બધા જવાબ આપી પણ નથી શકતો. રાઈટ સર, હવે આપણા છેલ્લો પ્રશ્ન. હા યસ યસ. મારો એક પ્રશ્ન છે. આપણા યુટ્યુબના માધ્યમથી ઘણા બધા વિદ્યાર્થીઓને બહુ પ્રેરણાદાયક તમારા વિડીયોથી એમને માર્ગદર્શન મળે છે. હું જોઉં છું ત્યાં સુધી હું પ્રોપર સુરતની છું અને મેં તૈયારી શરૂ કરી છે 36 યર્સ પછી. હાલ હું 38 યર્સની છું. એટલે અમને લોકોને પ્રોપર ગાઈડન્સ ન હતું. બરાબર કે ક્યાંથી કઈ રીતે શરૂઆત. પ્રશ્ન પર આવી જાઓ મેમ. હા સર. પ્રશ્ન પર આવી જાઓ. હા, એ જ વસ્તુ કહું છું કે તમે કોઈ યુટ્યુબનો એવો વિડીયો બનાવો જેથી સ્ટુડન્ટને પ્રોપર
ઓકે ક્લિયર. ચાલો એનો આપણે વિડીયો ચોક્કસ બનાવી અને તમે બધા અહીંયા આવ્યા અને એક વસ્તુ એ પણ છે કે જે લોકો ફ્યુચર પાસ્ટમાં સક્સેસ થયા છે એ લોકોના ગામડાના મિત્રવર્તુળમાંથી તે લોકો જલ્દી વધુ સફળ થાય છે કેમ કે એ લોકોને પ્રોપર ગાઈડન્સ મળી રહે છે. પણ હાલમાં અમે જે જોઈએ છે કે એ લોકો અમુક ક્લાસીસમાં પણ જાય છે છતાં પણ સફળ નથી થતા. અહીંયા ઘણા બધા ઉમેદવાર છે જે લોકો 6 થી 7 વર્ષથી તૈયારી કરે છે છતાં પણ સક્સેસ નથી થતા. બરાબર. એ માટે એક વસ્તુ એ કહેવાનું છે કે યુટ્યુબ માધ્યમથી એવો વિડીયો બનાવજો કે હરેક સ્ટુડન્ટને પ્રોપર વેની અંદર તૈયારી કરી શકે અને એનું ફ્યુચર બેસ્ટ બનાવી શકે. ચોક્કસ. ચાલો મને એમાં તમારા જેવા કોઈ વિદ્યાર્થીની જરૂર પડશે કે તમારા એક્ઝેક્ટ પ્રશ્નો શું છે. આ જે તમે કહો છો બહુ આખો જુદો ડાયમેન્શન આવ્યું. સામાન્ય રીતે મેં જે વાત કરી છે જે લોકો તૈયારી કરતા હોય એને કેવી રીતે આગળ વધવું એના વિશેની વાત કરી છે. શરૂઆત કરવા માટે શું કરવું જોઈએ એના વિશે હું થોડુંક વિચારીને ચોક્કસ કરીએ. બે વચ્ચે મારા ટ્વિટર પર મૂકીને તમારા બધાના પેલા માંગ્યા હતા પણ હવે હું થોડાક આ વિશે વાત કરીશું. હું યુટ્યુબમાં એને કવર કરીશ. તમે બધા આવ્યા તમારો ખૂબ ખૂબ આભાર. સંસ્થાનો ખૂબ ખૂબ આભાર. મને એટલું ખબર પડે છે કે હસમુખભાઈ સાહેબની ગમે તેટલી વ્યસ્તતા હોવા છતાં આપ સાથેનો આ સંવાદ પૂરો કરવાની એમની કોઈ જ ઈચ્છા નહોતી. આ તો અનિલ સરાવગીએ માંડ એમને જગાવ્યા વારે ઘડીએ કે તમે આ છોકરાઓના પ્રશ્નો તો ઘણા બધા સારા છે, આપને ગમે પણ છે, પરંતુ જે રીતે વાતની શરૂઆત કરી ત્યારે 58 મિનિટ થઈ હતી અને એમને જ્યારે આ વાત પૂરી કરી ત્યારે 65 મિનિટ સુધી અવિરત before we let me see there is a message in this. There is a message in what I am going to speak over the next 3 minutes. મિત્રો, ઓબ્ઝર્વેશન નો પાવર બહુ મહત્વનો છે. For 65 minutes a person retired is speaking to you and છેલ્લા પ્રશ્નના રિસ્પોન્સમાં પણ માનસિક સ્ફૂર્તિ પહેલા પ્રશ્ન જેવી હોય એવું તમારું શરીર હોવું જોઈએ. એ મેસેજ હું તમને કહેવા માંગુ છું. સાહેબ હું એમ કહું છું 15 વર્ષ મેં આપને પહેલા જોયા હતા, અતિશયોક્તિ કર્યા વગર કહું છું કે આજે વધારે યુવાન દેખાવ છું. In an effort to appreciate physical state of હસમુખભાઈ, મારે તમને મેસેજ એ આપવો છે કે યુપીએસસી હોય કે જીપીએસસી હોય, કોઈ પણ કારકિર્દી હોય, એમાં આજકાલ તો હવે આપણે વ્હાઇટ કોલર જોબમાં આપની માનસિક સ્ફૂર્તિનું મહત્વ છે. માનસિક સ્ફૂર્તિ માટે તમારું મસ્તિષ્ક એકદમ તેજ તરાર હોવું જોઈએ, એટલે દિમાગ તમારું તેજ થાય. એટલે એવું કહેવામાં આવે છે કે સ્વસ્થ શરીર में ही स्वस्थ मन का निवास होता है. તો આપના મનને સ્વસ્થ રાખવા માટે, તમારી માનસિક સ્ફૂર્તિ માટે શરીરને પણ ચોક્કસપણે ધ્યાન આપજો. તમે ગમે તેટલા કલાકનો તમારો યુપીએસસી જીપીએસસી નો શેડ્યુલ બનાવજો, પરંતુ આ સાહેબની ફિઝિકલ અને શારીરિક તંદુરસ્તીને ચોક્કસપણે તમારા એક ટેક હોમ મેસેજ તરીકે લઈને જજો કે જેથી કરીને તમને દરેક કેરિયરની અંદર મદદરૂપ બની શકે. સાહેબ આપે જે 65 મિનિટ સુધી અવિરત લોકોના પ્રશ્નોની છણાવટ કરી છે તેના બદલ ખૂબ ખૂબ આભાર. અને મને ચોક્કસપણે કહેવાનું મન થાય